પોડકાસ્ટ માટે આવડી વાત થાય છે. આવી બધી કેસેટો છે. પ્રભુ એને મારા કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો. અલૌકિક મિત્રતાની સફર એટલે લાલો. શું કેવું છે જયભાઈ? અલૌકિક મિત્રતાની સફર એ માટે કે આપને ક્યારેક ખબર નથી હોતી કે ભગવાન કે ઈશ્વર આપણે જીવનમાં કઈ રીતે આવે છે. રીવા, એ તુલસીનું જે કેરેક્ટર છે તો શું જાણીને તમે સીધી જ હા પાડી દીધી? શું અંદર શું તમને દેખાણું હતું એક કેરેક્ટરમાં? એ લોકોએ બોલાવ્યું એ છેલ્લી ને પહેલી વાર ટૂંકમાં. પછી તમે છકડામાં ટ્રાવેલ કર્યું છે. રાતો એવું થયું ને સીધું કેચ આપી દીધું. હા ને પછી તો મારી પાસે ઓપ્શન જ નહોતો. અમારી પાસે નહોતું. જીવનમાં ક્યારેક ક્યારેક અમુક એવો મનનો એવો ડેટા ઉડવો જોઈએ. સરસ સવાલ. કાઢો મને કાઢો કાઢો રે 2025ના રોજ અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી રિલીઝ થવાની છે તમારા નજીકના થિયેટર્સમાં. તો જોવા જજો. અને મારે એટલું જ કહેવું છે ઓડિયન્સને કે તમે આ ફિલ્મ જ્યારે જોવા જશો ત્યારે ફિલ્મની 5 મિનિટ જોશો ને ત્યારે તમને એવું થશે કે આ ફિલ્મ મારે આખી જોવી છે. કારણ કે આ ફિલ્મની અંદર વેલ્યુ છે, વે ઓફ લાઈફ છે. જેમ આપણા જયભાઈએ કીધું કે આ લાઈફ તમારે કઈ રીતે તમે એનો પર્સપેક્ટિવ ચેન્જ થશે તમારો, કે તમારે કઈ રીતે જીવન જીવવું છે, તમારે કેવી રીતે રહેવું છે, તમને કયા તમારા કર્મ ક્યાં નડવાના છે કાં તો ક્યાં ફળ આપવાના છે એ તમને સમજાશે. અને આમાં દ્વારકાધીશની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણની વાત છે. તો એ કેવા છે તમારે એમને મળવું હોય તો 10 તારીખ 10 ઓક્ટોબર 2025 લાલો તમને મળવા આવે છે. તમે લાલાને મળવા જશો? જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જુનાડામાં જાવું કે દામો કુંડ નાવું, જુનાડામાં જાવું કે દામો કુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. મિત્રો, જ્યારે પણ સૌરાષ્ટ્ર ગુજરાતની વાત આવે છે ત્યારે આપણી અંદર એક ભાવ હંમેશા માટે પ્રગટ થતો હોય છે. તે ભાવ છે ભક્તિભાવ. જી હા, હાલમાં જ તારીખ 10/10/2025 એક મસ્ત મજાની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તમારા નજીકના સિનેમાઘરમાં, જેનું નામ છે લાલો. જી હા, અલૌકિક મિત્રતાની સફર એટલે લાલો. મિત્રો, આજે આપણા પોડકાસ્ટમાં ફિલ્મ લાલોની આખી ટીમ આવી રહી છે અને આ પોડકાસ્ટમાં આપણે ઘણી બધી વાતો ઓન ફ્લોર અને ઓફ ફ્લોર ડિરેક્ટર એટલે કે કેપ્ટન ઓફ ધ શિપ મિસ્ટર અંકિત ભૂપતભાઈ સખિયા, જેમના ડિરેક્શનના અંડરમાં એક મસ્ત મજાની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. પર્સનલી મને આ ફિલ્મ બહુ જ ગમે છે. તમે પણ આ ફિલ્મનું ટ્રેલર જોયું હશે અને જો નથી જોયું તો પ્લીઝ તમે જોઈ લેજો, કારણ કે આ ફિલ્મમાં ઘણા બધા સોંગ છે જે ભક્તિભાવથી છે. તમને બહુ જ મજા આવવાની છે. આજે આ પોડકાસ્ટમાં આપણે આખી ટીમ સાથે ઘણી બધી વાતો કરશું, ઘણું બધું જાણવાનો પ્રયત્ન કરશું અને તમને આ પોડકાસ્ટમાં ઘણું બધું જાણવા પણ મળશે. મિત્રો, પ્લીઝ આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. લાલો શ્રી કૃષ્ણ સદાય સહાય તે. સૌપ્રથમ તો અંકિતભાઈ, કેમ છો? બસ મજામાં ભાઈ. મસ્ત. યસ. ઉજાગરો લાગે છે. કેટલા દિવસનો છે આ ઉજાગરો? લગભગ 1 મહિનાનો હશે અને મારો થોડોક અવાજ બી બેસી ગયો છે, કારણ કે સતત પ્રમોશન, ટ્રાવેલિંગ ને એવું ચાલુ છે. પણ આ ઉજાગરો કદાચ આમ થોડો પોઝિટિવ લાગે છે. હા, લેખે લાગશે. હા, હે ને? તો આ જર્નીની શરૂઆત ક્યારે થાય છે? કેટલા દિવસ પહેલાથી આ જર્નીની શરૂઆત થાય છે? આ જર્નીની શરૂઆત લગભગ આપણે 2 વર્ષ ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા. કે એક થોટ હતો કે ભાઈ ફિલ્મ બનાવી છે, ત્યાંથી આ જર્નીની શરૂઆત થઈ અને ફાઇનલી વધીને 10 દિવસમાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. વાહ વાહ, કેવું લાગી રહ્યું છે બંનેને કે ફાઇનલી આ ફિલ્મ આવી રહી છે? એકવાર શાયદ ડેટ પોસ્ટપોન થઈ હતી. હા, જ્યારે ડેટ પોસ્ટપોન થાય ત્યારે આમ કેવું લાગે? દુઃખ થાય, ડેફિનેટલી દુઃખ થાય, પણ હવે
એટલે ક્યારના તમે રાહ જોઈને બેઠા હોય કે ચલો હવે ફાઇનલી રિલીઝ થાય છે અને અમુક જ એવી ફિલ્મોમાં એવું થાય કે ભાઈ આ ફટાફટ રિલીઝ થાય એમ. અને આ ફિલ્મ એવી છે કે હું ક્યારનો રાહ જોઈને બેઠો હતો કે રિલીઝ થાય અને પછી ડેટ અમુક સારા કારણોસર ડિલે થઈ ને ફાઇનલી હવે 10 તારીખની રાહ જોવાય છે, 10 ઓક્ટોબરની, કે ભાઈ ફટાફટ કાઉન્ટિંગ ડેઝ. આમ કેવું હોય છે અંકિતભાઈ, સાચું કહેજો, કેટલું ધક થાય છે અને કેટલું આમ ડર કેટલો લાગે છે? સાચું કહું ને તો એનો એ પ્રોસેસનો ટાઈમ જ નથી, ટુ બી ઓનેસ્ટ. એટલે એવું નહીં કે આ કેમેરા ચાલુ છે એટલે થોડુંક બે વસ્તુ સારી બોલીએ, પણ સતત કંઈક ને કંઈક ચાલુ જ રહ્યું છે કે ભાઈ અહીંયા જવાનું છે, આ કરવાનું છે, ઓલું કરવાનું છે. હજી 10 તારીખે ફિલ્મ રિલીઝ થઈ રહી છે, આજે 29 તારીખ છે. હજી મ્યુઝિકમાં કે સાઉન્ડમાં હજી થોડા મોટા કરેક્શન છે તો એ સ્ટીલ કરી રહ્યા છે કે ભાઈ સારું કરીએ, 2-3 ટ્રાયલ કર્યા. તો સતત એને કે પ્રોસેસમાં જ છીએ, હજી રિયલાઇઝનો ઓલું નથી થયું. કદાચ રિલીઝના 1-2 દિવસ કે રિલીઝ થઈ ગયા પછી આ ફીલ આવે કે ઓ ભાઈ રિલીઝ થઈ ગઈ. અત્યારે હોનેસ્ટલી કે કોઈ શું કહેવાય ડર નથી એવો કંઈ એમ. સ્ટીલ અત્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે આ મોમેન્ટ ઉપર. કેવું લાગે છે બેન તમને? સારું લાગે છે. ફાઇનલી બધાની મહેનત જે છે હવે પબ્લિક માટે ઓપન થશે, લોકો જોશે. અને આમ ધક થોડું થાય છે? ના, એટલે અંકિતભાઈ કીધું એવું જ છે, સમય નથી એનો. અને અમે લોકો બેક ટુ બેક પ્રયત્ન કરવામાં જ તે લાગેલા છે કે કેટલું વધારે આ ફિલ્મ લોકો સુધી પહોંચાડી શકીએ. એટલે પછી એવું સમય નથી, એટલો ટાઈમ જ નથી રહેતો. તો આપણે કઈ વાત થાય એવું. મને લાગે છે 10 તારીખે આપણને બધાને જોડે રિયલાઇઝ થશે કે રિલીઝ થઈ ગઈ. એવું આમ થોડું લાગી રહ્યું છે કે જે સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે અને એ સપનાની નજીક જઈ રહ્યા છીએ. 100% સપનું હતું અને કે ને કે સપનું ચાલુ છે પણ સપનામાં સતત મહેનત છે. સપનું તો નો ડાઉટ સપનું જ જીવી રહ્યા છીએ કે ભાઈ તમારે જેમ મેં કીધું આપણે વાત થઈ હતી કે તમારા પોડકાસ્ટ અમે જોતા હોઈએ, એમ લાગે કે આપણે ક્યારે આવશું. તો આજે આ મોમેન્ટ ઉપર એને હોનેસ્ટલી કે ભાઈ ગુજરાતમાં, કારણ કે ગુજરાતમાં બહુ ઓછા, અને થેન્ક યુ કે મેન તો ગુજરાતમાં તમે આ વસ્તુ ઇનિશિયેટિવ કરો છો, બહુ મોટી વાત છે. ગુજરાતમાં ગુજરાતી પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ અને ફિલ્મની વાત કરી રહ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક એવું થાય કે યાર આપણે ક્યારે આવશું આ પોડકાસ્ટમાં, કે આપણે ત્યાં કે બેહીને આપણે ક્યારે વાત કરીશું. તો સપનું તો ડેફિનેટલી ચાલુ જ છે, પણ જેમ કીધું એમ કે સતત મહેનત કરી રહ્યા છીએ કે ભાઈ લોકો સુધી અમે પહોંચીએ, ફિલ્મની વાત કરીએ, ફિલ્મ સુધી પહોંચીએ લોકોને કે ભાઈ આ ફિલ્મ જોવો. ચારેક ઓર અત્યારે લગભગ લાલો ને લાલો થઈ રહ્યું છે. એક વસ્તુ હું પર્સનલી કહેવા જઈશ, આ ફિલ્મનું તમે તો કીધું કે તમારે પોડકાસ્ટમાં આવવું હતું, મારે પર્સનલી પોડકાસ્ટ કરવું હતું. ખાસ કરીને આ ફિલ્મ અલૌકિક મિત્રતાની સફર એટલે લાલો. શું કેવું છે જયભાઈ? અલૌકિક મિત્રતાની સફર એ માટે કે આપને ક્યારેક ખબર નથી હોતી કે ભગવાન કે ઈશ્વર આપણા જીવનમાં કઈ રીતે આવે છે, કોઈ પણ સ્વરૂપે આપણા જીવનમાં આવે છે. પણ આ ફિલ્મમાં એ એક મિત્ર તરીકે આવે છે. અને મિત્ર એ રીતે કે ભાઈ મિત્ર ઘણી પ્રકારના હોય છે, પણ એમાંથી આ મિત્ર કઈ રીતે કોઈના જીવનમાં આવીને એનું જીવન બદલી શકે છે એ એક ઘટના જ અલૌકિક છે. એટલે અલૌકિક મિત્રતાની સફર તરીકે આ ફિલ્મને આપણે આ ટેગલાઇન કે આ કોટ આમાં આપ્યો છે. આ ફિલ્મ આમ જોતા તમે આ ફિલ્મના મેઇન પ્રોડ્યુસર છો, અજયભાઈ અને હું બંને. ઓકે. આ ફિલ્મ બનતા તમારી અને અંકિતભાઈની મિત્રતા કેટલી ગાઢ બની? અમારે આમ તો પરિચય હતો ઘણા સમયથી, પણ આ ફિલ્મની પ્રોસેસમાં એટલા કન્વર્સેશન એટલી ટોક્સ એટલી થઈ કે મિત્રતા કરતાં હવે એક ફેમિલી જેવું લાગે છે. તમને કેવું લાગી રહ્યું છે અત્યારે તમે ઇન્ડિયામાં બેઠા છો અને એક ફિલ્મને લઈને બેઠા છો? ખાસ કરીને બહુ એક જર્ની જે હોય એ વધારે મને, એટલે રિલીઝ થઈ ગયા પછી મને એવું થશે વોટ ઇઝ નેક્સ્ટ. એટલે એક દીકરી વળાવ્યાનું જે થાય ને કામ જ્યારે મારું બધું પતી ગયું હતું એટલે અંકિતભાઈને મેં ફોન કર્યો હતો કે બહુ મજા આવી અને સરસ થઈ ગયું, હવે આમાં કંઈ થાય એવું નથી. મને એવી ફિલિંગ આવે છે કે યાર એક બાપને જે ફિલિંગ આવતી હશે કે દીકરી વળાવ્યા પછી જે ફીલ થતું હશે એ સેમ એવું મને ત્યારે જ તે સમય લાગતું હતું એમ. ને ઇટ્સ અ ગુડ એક્સપિરિયન્સ. તો આ તમે એવું કહો છો કે એક બાપને એક દીકરી વળાવતા હોય એવું ફીલ થતું હોય છે, તો શું પહેલી વાર મને એવું ફીલ થયું. એટલે હું તો ઓબ્વિયસલી એ
અત્યારે એ સ્ટેટમાં નથી કે મને દીકરી નથી, તો એવું એક્સપિરિયન્સ છતાં પણ મને એવું ફીલ થયું કે કદાચ એક બાપને આવું જ લાગતું હશે કે કામ પત્યા પછી હવે મારો એના પર કોઈ કંટ્રોલ નથી, હવે પતી ગયું એમ, જે મારું સૌથી પ્રિય છે એના પર હવે મારો કંટ્રોલ નથી એમ, કે વળાઈ દીધું એમ. મ્યુઝિક ડિરેક્ટર જો હું વાત કરું તો આ પ્રોજેક્ટ કર્યા પછી તમને શું એવું લાગ્યું કે મારામાંથી કોઈક વસ્તુ છીનવાઈ રહી છે? ના, ઉલટું મને આવ્યું, મને એવું લાગ્યું કે હું મારી જાતને વધારે ઓળખી શક્યો, કે આ એક્સપ્લોર વધારે કર્યું કે આમાં આવું પણ થઈ શકે છે, આવું પણ થઈ શકે છે, બહુ વેરિયસ બધી વસ્તુઓ. ને વાર્તા જ ઇટ સેલ્ફ એટલી સરસ છે ફિલ્મની કે તમે એક જર્નીમાં જોડાયા પછી શું કહેવાય, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવું ફીલ થયું એમ. અંકિતભાઈ, એવું કોઈને કીધેલું ખરા ક્યારેય કે હું ડિરેક્ટર બનીશ? હા, ડે 1 થી જ્યારે હું મારો જન્મ થયો તે કદાચ હું બોલી નહોતો શકતો, પણ ત્યારે મને એમ હતું કે હું કહી દઉં કે ભાઈ મારે ડિરેક્ટર બનવું છે. એટલે નોટ ડિરેક્ટર બનવું, પણ મારે ફિલ્મ બનાવવી છે એવું. પહેલા મને એવું હતું કે એક્ટર ફિલ્મ બનાવે, પછી હા, પછી ધીમે ધીમે રિયલાઇઝ થયું. ત્યારે નાનો હતો ને તો ફિલ્મ જોતો ને તો એમાં એમ કહેતો હું હોય તો આવું કરું, આવી રીતે થાય, આવું થાય. પછી ખબર પડી કે એક્ટર ફિલ્મ ન બનાવે. પછી આખી પ્રોસેસ, ભાઈ ડિરેક્ટર હોય, રાઇટર હોય, જે આખું વર્લ્ડ ક્રિએટ કરે, એક્ટર તો આવીને તે પરફોર્મ કરે. આ તેમ થતું કે અચ્છા આવું આ વર્લ્ડ છે. તો ટુ બી ઓનેસ્ટ મને પહેલેથી જ હતું કે મારે ફિલ્મો જ કરવી. મેનિફેસ્ટો ત્યારથી જ હતું એમ? બહુ ટાઈમથી હતું કે મને ફિલ્મો જ કરવી છે, કે મારે આમાં જ આગળ વધવું છે. તો આમ તમે અત્યારે અમદાવાદ રહો છો, આજે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ સુરતમાં, અને તમારો મૂળ નાતો સુરતથી છે. યસ, ખાસ કરીને વરાછા. બરાબર. તો આ બધી યાદો એક્ઝેક્ટલી કયા વિસ્તારથી આવે છે? સૌ પ્રથમ તો હું રહેતો પેલા કે ને કે ભગવતી કરીને યોગી ચોક, પેલા યોગી ચોકમાં રહેતો. અમારા માટે પ્રાઉડની વાત આપણા બધા માટે એ છે કે વરાછામાં પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમે ત્યાંથી છો, અને આજે તમે તમારી જ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા છો, અને એ પોડકાસ્ટ વરાછામાં થઈ રહ્યું છે. તો પહેલાં તો તમારી માટે જોરદાર હું તાળી પાડું છું. અમારા માટે ગર્વની વાત છે. ઓકે, પ્લીઝ, યોગી ચોક. હા, તો યોગી ચોકમાં રહેતા, અને ત્યાંના જે અત્યારે તો બધી બહુ બિલ્ડિંગો થઈ ગઈ છે, પણ ત્યાં જેટલા મેદાનો હતા એ બધા મેદાનો, હા, એ બધા મેદાનો ફરેલા, અને ત્યાં જ મોટા થયેલા, ત્યાં જ બધું જોયેલું. ત્યાં બી એ જ સપનું હતું કે આપણે ફિલ્મો બનાવી છે, અહીંયા બનાવીએ. પણ ત્યારે કે ને કે વાતાવરણ આજુબાજુનું એવું કે આપણને ટૂંકમાં કોન્ફિડન્સ ના આવે, પણ અંદર એવું હોય કે આપણે ફિલ્મો બનાવીએ એમ. અને ખબર નહીં આ બોલાય કે ન બોલાય, અરે ભાઈ, પણ અમે લોકો સિટીમાં જતા. આપણે એવું કહે ને કે આ ગામ છે, સિટીમાં જઈએ સ્ટેશનની પેલી સાઈડ. હા, તો ત્યાં એવું કહેતા કે રોકેટ આવ્યા, તો મારો ફ્રેન્ડ ઓફેન્ડ થઈ જતો કે ભાઈ આપને રોકેટ કહે છે. મેં કીધું સારું ને, આપણે આગળ જવું, રોકેટ ઇઝ ગુડ થિંગ, મેં કીધું એમ. ત્યારે એમ કહેતો નહીં કેમ કીધું એમ, નહીં કહેવાનું આપણને, કારણ કે વરા છે ને ક્યાંક ને ક્યાંક એવું ફીલ કરે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે આગળ જવું. હાલમાં પણ ઘણી જગ્યાએ ઘણા લોકોને કહેતા હોય છે, અમને પણ ઘણી વાર કહેવામાં આવે ગુડ થિંગ છે. એના લીધેથી મતલબ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ઓકે, આપણે બીજું કોઈ રાજદૂત તો નથી કીધું ને, એક્ટિવા તો નથી કીધું, રોકેટ કીધા, સારી વસ્તુ કીધી, તો આપણે આગળ જશું એમ. સારી વસ્તુ એમ. તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાઈ ઓકે, વરાછામાં ક્યાં છે ત્યાં. એ ટાઈમ એવો હતો કે જયારે એમ કહેતા કે વરાછાથી જો, તો કદાચ એમ થોડા ઓફેન્ડ થાય કે અચ્છા વરાછાથી છે. હા હા હા. સ્ટીલ એ બધી વસ્તુ વાત કરતા આપણે આજે અહીંયા બેઠા છીએ ને ફિલ્મની વાત તમે કીધું કે વરાછામાં રહીને, એ પ્રાઉડ મુમેન્ટ ખાલી મારા એક માટે નહીં, પણ આખા વરાછા માટે એક પ્રાઉડ મુમેન્ટ છે, એક કાઠિયાવાડી માટે પ્રાઉડ મુમેન્ટ છે, એક સૌરાષ્ટ્ર તરીકે એક પ્રાઉડ મુમેન્ટ છે કે ભાઈ આપણે અહીંયા બેઠા છીએ ને આપણા સૌરાષ્ટ્રની, આપણી માટીની, આપણી વાત, ફિલ્મની વાત કરી રહ્યા છીએ. અને એવું બી નથી કે આપણે એક સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ એટલે આપણે ગુજરાતને અવોઇડ કરી રહ્યા. એઝ અ ગુજરાતી એની ફિલ્મ છે, પણ એની એક બહુ સુંદર એક પ્રદેશની વાત છે કે જે એક સૌરાષ્ટ્ર પ્રદેશ છે, એક પ્રાંત છે, ત્યાંની અમે એક વાર્તા લઈને આવ્યા છીએ. તમારા મનના લાલાની વાત છે. યસ. આ કોઈ પર્ટિક્યુલર કોઈ લેંગ્વેજની ફિલ્મ નથી. નહીં, યુનિવર્સલ વાત છે. હા, અને એક ભાવ છે. ભાવ. તો આવો સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવી આમ કેટલું ડિફિકલ્ટ હોય છે? ડિફિકલ્ટ નો ડાઉટ હોય છે થોડું, પણ મેં તો સાચું કહું ને તો અમે પ્રોસેસમાં જ હતા. અમને મતલબ એવું નતું કે આપણે ગ્રેટ ફિલ્મ બનાવી છે, આવી કોઈ સ્પિરિચ્યુઅલ ફિલ્મ બનાવી છે. એ ડે બાય ડે, વન બાય વન એ વસ્તુ આવતી જ ગઈ કે ભાઈ આવું કરીએ, આવું કરીએ, આવું કરીએ. એ સ્પિરિચ્યુઆલિટી ક્યાંક ને ક્યાંક
અમારી અંદર આવતી ગઈ, નોટ મારી, બધા લોકોની અંદર. જી 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 કે અમને લોકોને જ નથી ખબર કે અમે કઈ રીતે એ રીતે કનેક્ટ થયા, કઈ રીતે આ વસ્તુ બહાર આવી. સ્ટીલ અમે ફિગર આઉટ કરી છે કે યાર આ ફિલ્મ બની ગઈ, એટલી સરસ ફિલ્મ બની. અને 100% તમે જોશો તો તમને ખબર પડશે કે આ ફિલ્મ છે એક એક્સપિરિયન્સ છે. જ્યારે તમે ફિલ્મ જોશો તમને ખબર પડશે કે વાવ, અમે ખુદ આ કેવું છે, આપણી પ્રોડક્ટને તો આપણે વખાણ કરતા જ હોઈએ, પણ આ એવી પ્રોડક્ટ છે કે એવું થાય કે નહીં યાર આ સાચે સારી બની છે. આ ઓલું હોય કે અમે લોકો બહુ ડિસ્કસ કરતા કે ભાઈ ફિલ્મ બની ગઈ પછી આમ કોકને કહી શકશું ને કે બતાવી શકશું ને કે જોવો એમ. આપણે એવી ફિલ્મ બનાવી છે કે યાર એક ફિલ્મ બનાવ્યા પછી આપણે 5 મિનિટ એની વાત કરીએ કે તમને ગમી ને એમ, થોડીક તો ગમી ને એમ. હવે એવું નતું આવું છે કે યાર આ લોકો કેમ વાત કરી, ગમી નથી. તમારામાં જે કે ટેલરમાં ને મેં તો થોડાક સીન જોયા છે, એમાં એક શબ્દ છે કે ભરાઈ નથી ગયા ને. હા, ભરાઈ નથી ગયા ને. એટલે ક્યાંક ને ક્યાંક બસ એ જ કે ભાઈ એવું નહોતું કે સ્પિરિચ્યુઅલ ફિલ્મ બનાવી, સ્પિરિચ્યુઅલિટી એની રીતે આવતી ગઈ. અને ક્યાંક ને ક્યાંક અમારી ટીમ છે તો ક્યાંક ને ક્યાંક બધા છે ને એ બહુ એવી સોલ છે, બધા જ લોકો કે બહુ એની રીતે એની પોતાની એનર્જી એમાં આપી છે. ને એ બધા બી એક સ્પિરિચ્યુઅલ કે ને કે બંચ ભેગું થયું ત્યારે આ ક્રિએશન થયું છે. 100% લાંબો એવું ન કહી શકું કે મારે બધાની પોતપોતાની એક વેલ્યુ પ્રોવાઈડ કરેલી. પોતાનું બેસ્ટ 110% આ ફિલ્મને આપ્યું છે, એટલે આ ફિલ્મ એટલી સુંદર રીતે બહાર આવી. જયભાઈ, જ્યારે ફર્સ્ટ ટાઈમ અંકિતભાઈ તમને આ સબ્જેક્ટ સંભળાવ્યું ત્યારે તમને એટલો વિશ્વાસ આવી ગયો હતો કે આ ટાઈપનું બનશે કંઈક? ફર્સ્ટ ટાઈમ જ્યારે મારા ફિલ્મની વાત થઈ ને ત્યારે સબ્જેક્ટ હતો આ જ, પણ એમાં સ્પિરિચ્યુઆલિટી કે ભગવાન આવવાની વાત કે એવું કાંઈ હતું નહીં. એટલે આ કાંઈ જ નહોતું નહીં. તો શું હતું પ્લીઝ કહો. વાત ખાલી એટલી હતી કે પ્રોડ્યુસર છે પ્લીઝ. આમાં પ્રોડ્યુસરનું તમે કીધું ને તો આ ફિલ્મમાં બધા પ્રોડ્યુસર જ છે, કેમ કે બધાએ કંઈક ને કંઈક આપ્યું છે પોતાનું. એટલે વાત એવી હતી કે જયભાઈ એક ફિલ્મ આપણે બનાવી છે, આપણે જુનાગઢમાં શૂટ કરવું છે, લોકેશનનું બધું એડજસ્ટ કઈ રીતે કોઈ બધું થઈ જશે, આપણે કરીએ ફિલ્મ. સ્ટોરીની વાત પછી થઈ અને સ્ટોરી આના બેઝ લાઈન આ હતી, પણ એમાં પછી સ્ટોરી ધીરે ધીરે ઇવોલ્વ થઈ ને સ્પિરિચ્યુઆલિટી ધીરે ધીરે ફિલ્મમાં આવી. એટલે એ પ્રોસેસમાં ત્યારથી અમે સાથે જ હતા અને બહુ અન્ડરસ્ટેન્ડિંગથી અંકિતભાઈ અને કૃષાંશભાઈ ને બધાએ આમાં જે રીતે ઇન્ક્લુડ કરવા જોઈએ કે કઈ રીતે બતાવવા, શું કરવું, એટલે એ પ્રોસેસમાં સાથે હતા. એટલે ત્યારથી એટલું અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર હતું. તો ખાસ કરીને આ ફિલ્મને લઈને તમારું આમ વિઝન શું હતું? મતલબ વિઝન એવું હતું કે અમે આની પહેલા એક ફિલ્મ બનાવી હતી, એટલે અમારે બહુ મતલબ ફિલ્મ બનાવી નહોતી, એટલે માઇન્ડમાં બનાવી હતી. હા, 100%. 3 વર્ષથી અમે કામ કરતા, એટલે અમે લોકો એ ડિસ્કસ કરતા હતા કે યાર અમે કોઈ બી ફિલ્મ બનાવીએ ને, ટુ બી ઓનેસ્ટ, એમાં ક્યાંક ને ક્યાંક ધર્મ આવી જાય, ક્યાંક ને ક્યાંક બધી ઈ વસ્તુ આવી જ જાય. અમારે ન કરવી. હવે અમે આમાં ડિસ્કસ કરતા હતા કે આમાં તો નહીં થાય. આ પિક્ચરમાં આપણે ખબર વાત થતી હતી શું હતી પેલી આમ વન લાઈન શું હતી? વન લાઈન એવું હતું કે એક માણસ ફસાઈ જાય છે, કેમ રીતે નીકળે. એટલે આ અંકિતભાઈ એક આ પોડકાસ્ટ આપણે આ ફિલ્મ માટે કરીએ છીએ. ખાસ કરીને અમારા પોડકાસ્ટનો એવું પણ એક વિચાર હોય છે, અમારી પણ વિચારધારા એવી હોય છે કે પોડકાસ્ટ થકી ઘણા બધા એવા છોકરાઓને જે આ ઇન્ડસ્ટ્રીમાં આવું છે, એમને ડિરેક્ટર બનવું છે, શું ખબર આ જ પોડકાસ્ટમાંથી એમને ઘણા બધા જવાબ મળી જતા હોય છે. એટલે આ તમારી પ્રોસેસ એટલે અમે જાણીએ છીએ કે એ લોકોને ખબર નથી પડતી કે બિચારા ત્યાં સુધી ક્યારેક નથી પહોંચી શકતા, તો શું ખબર આ પોડકાસ્ટના થકી એને જવાબ મળી જાય. એટલે અમે આખે આ પ્રોસેસની વાત કરીએ છીએ. તો પ્લીઝ. હા, એટલે પહેલા ફર્સ્ટ તો એવું જ હતું કે ફિલ્મ બનાવી, સિમ્પલ હતું, કઈ બી રીતે એમ. તો ઘણા એવું કીધું કે આવી રીતે, મેં મારે ખરાબ ફિલ્મ બનાવી, પણ અમને ખબર હતું કે અમે કંઈક બનાવશું ને એ અમને થોડોક અમારા ઉપર કોન્ફિડન્સ છે કે અમે કંઈ બી વસ્તુ બનાવશું ને તો સારી જ બનશે. કારણ કે અમે પ્રી વેડિંગ બી શૂટ કર્યા છે, અને સ્ટીલ આજની ડેટે મને કહ્યું તો હું પ્રી વેડિંગ બી શૂટ કરું, કારણ કે મને કેમેરા સાથે ફ્રેમ સાથે રમવાની મને મજા આવે. એટલે આમ શરૂઆત તમારી પ્રી વેડિંગની ત્યાંથી જ થઈ હતી? ના, હું મારી શરૂઆત શોર્ટ ફિલ્મથી થયેલી. જાતે હું મારી રીતે શોર્ટ ફિલ્મ બનાવતો કોલેજમાં. હું સતત કંઈક ને કંઈક કરતો. 8મા 9મા ધોરણમાં હું જ્યારે ગુરુકુળમાં ભણતો ત્યારે હું એડિટ કરતો. 8 થી 10 ફિલ્મો ડાઉનલોડ કરી હોય, એને આ સીનથી આ કટ કરું, આ સીનથી આ કટ કરું ને એમ જોતો કે આ સીન આ પિક્ચરનું 2-3-4 પિક્ચર મિક્સઅપ કરતો અને મારા ફ્રેન્ડને બતાવતો કેવું લાગે. ત્યારે કઈ ખબર ન પડતી, પણ ક્યાંક ને ક્યાંક મજા આવતી એમ. એ દિવસ જાતો ને તેમ થતો અચ્છા મેં કંઈક કર્યું, કાંઈક મજા આવી એમ. તો આ ફિલ્મમાં બી એવું જ હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક એક ફિલ્મ બનાવી છે, એક માણસ સ્ટક થઈ જાય, એને નીકાળી, એનું પાછળનું રીઝન પ્રોડક્શન વાઇઝ હતું. અને મારું ફિલ્મ મેકિંગ હંમેશા પ્રોડક્શન વાઇઝ વધારે થયું છે કે ભાઈ મને ઓકે કોફી શોપ છે તો હું એની પર કંઈક બનાવું.
હું એમ કહું મારે મૂન ઉપર લઈ જવું છે, મૂન ઉપર કેમ જવું, તો એ ફિલ્મ બનવાની જ નથી. જે છે રિસોર્સિસ એમાં ફિલ્મ બનાવો. કન્ટેમ્પરરી શું સત્ય છે. તો પહેલેથી સ્કૂલિંગ એવું થયેલું. જી, તો જી. આ ફિલ્મમાં બી એવું હતું કે અમે જયભાઈને ત્યાં અમે થોડા ફ્રેન્ડ્સ ને અમે સારી રીતે બધું એમને ફાર્મ ને મેં જોયેલું. તમે કીધું ફાર્મ જોઈએ આપણે, આ 2-3 વસ્તુઓ જોઈએ, આ થઈ જશે કે ડન થઈ જશે. પછી ધીમે ધીમે અમે ડિસ્કસ કરતા ગયા એમાં ભગવાન આવે તો કીધું યાર ભગવાન આવે તો એક માણસ ભલે છે, ભગવાન આવે તો બહુ મોટી વાત કહેવાય કે ભગવાન કઈ રીતે એને કાઢે. આ આખી ડિસ્કશન અમદાવાદમાં થાય છે કે જુનાગઢમાં થાય છે? આ મુંબઈમાં થાય છે આ ડિસ્કશન. ઓકે. એટલે અમે લોકો મામી ફેસ્ટિવલ કરીને જી જી. બરાબર બોલ્યો ને. પેલી શું કહેવાય, માંડીને વાત કર ને કે આપણે જે 3 વર્ષ એક સ્ક્રિપ્ટ લઈને ફર્યા કે ભાઈ એકચ્યુઅલમાં વાત એવી છે કે અંકિતભાઈ મારી પાસે એ ફિલ્મ લઈને આવ્યા હતા કે આ ફિલ્મ આપણે બનાવી છે. એ ફિલ્મનું એમણે મને સ્ક્રિપ્ટ સંભળાવી અને બજેટ કીધું કે આ બજેટમાં બનશે. સમથિંગ 5 આજુબાજુ. હા હા. કીધું કે એ તો આપણે આ કેટલા વર્ષ પહેલાની વાત છે અંદાજે? 3 ઓકે ઓકે. આ બજેટ તો ઓકે છે તમે કહો છો, પણ આને હજી એનાલિસિસ કરીએ ને તો ઓલમોસ્ટ આનાથી ડબલમાં ફિલ્મ કમ્પ્લીટ થાય. એટલે 10 કરોડ આજુબાજુ. હા, એટલે મેં કીધું કે વાંધો નહીં આપણે ફિલ્મ ઉપર વર્કઆઉટ કરીએ. હું તો આમાં એઝ અ પ્રોડ્યુસર આટલું ફાઇનાન્સ નહીં કરી શકું, આપણે પ્રોડ્યુસર સાથે ગોતીએ. પછી એમાં બધા એ પ્રોસેસમાં હતા અને એમાં પછી ધીમે ધીમે ટ્રાય કરતા હતા અને પછી એવું આવ્યું કે આપણે પહેલા એક લો બજેટ ફિલ્મથી થોડા ઓછા બજેટથી સ્ટાર્ટ કરીએ તો એમાં આપણે શું કરી શકીએ. એમાં પછી આ લોકો ત્યાં બધા ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા હતા અને ત્યાં એ લોકોની થોટ પ્રોસેસ બીજી ફિલ્મો જોઈને કઈ રીતે કામ. અંકિતભાઈનું એવું હતું કે હવે મારે ફિલ્મ બનાવી જ છે, એટલે કોન્ફિડન્સ ત્યાંથી બૂસ્ટ થઈ ગયો છે ને. એટલે આગળ અંકિતભાઈ કન્ટિન્યુ કરશે Please. પ્રોસેસ. એ જ હતું કે ભાઈ ફિલ્મ બનાવી છે, કંઈ બી થાય મારે ફિલ્મ બનાવી છે. એટલે મેં કીધું ઓકે ફિલ્મ બનાવવા માટે શું છે, એટલે અમે લોકો ભેગા થયા કે ફિલ્મ બનાવવા માટે કેમેરો છે, ઓકે છે, એક્ટર છે, ખાવાનું જયભાઈ કે હું જોઈ લઈશ, લોકેશન તો કે છે. એ ભૂમિતિનો ભૂમિયો લાગે છે. લિટરલી આ થોટ હતો ને, એવું જ બરાબર. અને કોલોબરેટિવ એફર્ટ હતી કે કોણ પોતાનું શું આપી શકે છે. પોટલક યસ. હાવ એવું જ હતું કે ઓકે કે ભાઈ ઓકે તમે આવો, તમારું આપો, તમે આપો, બધે પોતપોતાનું આપો. તમે આ થોડીક તમે જે આ વાત કરો છો ને એ થોડુંક લોકોને પેલા એવું લાગશે સાચેમાં આવું જ છે. હા સાચે આવું જ હતું. એટલે આવી રીતે કે ને કે જોડાણા પછી ભગવાન આવ્યાની આખી ઘટના થઈને મેં તો શું જે મેં ફિલ્મ કરતા હતા લીડ રોલમાં હતો. એમને બિચારા 3 આ ફિલ્મ માટે નહીં. નહીં આથી 4 વર્ષ નહીં થઈ ગયા, ઓલમોસ્ટ 4 વર્ષથી એના લાંબા વાળા એને એટલે મને કોઈ કામ આપતું ને તો કે ભાઈ હું વાટ નહીં કપાવું, આમાં તમારે શૂટ 2 લીડ ફિલ્મો ના પાડેલી છે કે ભાઈ નહીં થાય કારણ કે એમાં ટૂંકા વાળા હતા તો કે નથી કરી. અને અહીંયા અમારું કઈ નક્કી નહીં. હવે અહીંયા તાત્કાલિક સ્ક્રિપ્ટ ચેન્જ થઈ, હીરો નવો. હવે આને મેં કીધું આમ કેવું કેમ કે તું નથી મેન હીરો, વાળ વધારે જ. વાળ વધારે કરવું હું ક્યાંક ને ક્યાંક કે ને કે ભગવાને જ એને કીધું કે મેન રોલ તારે જ કરવાનો છે તો શાંતિ રાખ, આવશે. એટલે એની પેશન્સ ને બી એક ચેક કર્યું ભગવાને કે આ કરીએ કેમ કરશે ને આ હું એમને એ ખાલી વચ્ચે સીધો જ એક સવાલ કરું છું, એ ખાલી હા કે નામાં આપી દેજો, પછી પાછી તમારી વાત કન્ટિન્યુ કરજો. એ પેશનના કારણે જ આમને તમે કૃષ્ણના કેરેક્ટરમાં તમે કાસ્ટ કર્યા? મેં તો કાસ્ટ કર્યો કે નહીં, કૃષ્ણે જ કાસ્ટ કર્યો છે એને. ઓકે પ્લીઝ આગળ. હા કે ને કે આ મારો રોલ કરે એમ. અને શૂટના 2 દિવસ પહેલા મને કે યાર નહીં થાય મારાથી કૃષ્ણ. તે મને કહી તો દીધું પણ કૃષ્ણ કેમ કરવો મારે, કે બીજા કેરેક્ટર હોય તો હું હજી કંઈક વિચારી લઉં, આમાં મારે કાંઈ ન થાય ભાઈ મારાથી. અને એના પહેરવેશ બી મેં કીધું કાંઈ નહીં, સિમ્પલ કે તારું ખાલી મતલબ એવી જ બ્રીફ હતી કે આખા ડીઓપીઆર બધા મારી ઈચ્છા જ હતી ખાલી એનો ચહેરા ઉપર જ ફોકસ જાય એને શું પહેર્યું છે, કેવા દેખાય છે, એ લેસ ફોકસ હોવું જોઈએ. કે એના શણગાર કરતા એના મોઢા ઉપર વધારે ફોકસ હોવું જોઈએ. એટલે મેં કીધું મોઢાથી કઈ રીતે, મને કઈ એવા ડાયલોગ નથી આપ્યા એવું કાંઈ. એટલે મેં કીધું તું કરી લઈશ, મને ખબર છે, હવે તું મને ન પૂછતો, મારે બીજું બધું જોવાનું છે. ટોપી દીધી તમારી પાસે મારે બધું કેમેરાનું બધું બહુ બધું હાલે લોકેશનનું. એટલે એને અમારે છે એક ટ્યુનિંગ. હા, ઓકે એમ 100%. અને પછી એને પરફોર્મ કર્યું, રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. વાહ. તો તમે આ માણસમાં તો શું એવું જોયું હતું કે તમે 2 ફિલ્મ જાતી કરી ને એટલા વર્ષ તમે વેઇટ કર્યો વાળ વધારીને, શું એક વાત હતી? અમે 2018 થી સાથે છીએ. અમે વેબ સિરીઝ કરી હતી પહેલા ગુલઝર.
એમાંય સેમ ઓ હા 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 એમાંય સેમ વસ્તુ હતી કે વાળ વધાર એટલે આની છે કેવી કેસેટ કે એ કહી દે કે વાળ વધાર પછી જોવાઈ જશે એટલે એમાં વાળ વધારવાનું કીધું એટલે હું અને કદાચ મારો પહેલો મોટો પ્રોજેક્ટ હશે પહેલા ગુલઝાર તો હું કારણ કે જોતું હતું આપણને કામ જોતું હતું ને અને અમે લોકો નવા મળ્યા હતા અને મને સ્ક્રિપ્ટ કીધી હતું કે વાળ વધારે મેં કીધું સારું પછી મેં 6, 7, 8 મહિના વાળ વધારે ઇન બિટવીન અમારે ખાલી 2 વાર વાત થઈ અને હું આમ કે હા માં આપણે થશે આપણે શૂટ થશે એટલે હું રાહ જોઈને બેઠો હતો વચ્ચે ફોન કરું કે આપણે થશે ને કે હા આપણે કંઈક કરીએ તું વાળ વધારે સારું અને ત્યારે તો એટલા ફ્રેન્ડશિપ એટલી નથી કે ભાઈ અંકિત કેસલે થશે એમ હું તો સાવ બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરીને બેઠો હતો તો ત્યારે તમે એટલા જ બધા આમ ઓળખતા હતા એમને નહીં ત્યારે એટલું બધું નહીં ખાલી એક વર્કશોપ થાય છે ત્યાં હમ. આપણે શું નામ રંગાયણ. સોરી રંગાયણ એમાં જી, 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 જી. પાર્ટ હતો અને એ ત્યાં આવતા બધું જોતા ને એવું કરતા અને એને શાયરી બોલી એકવાર એટલે મેં કીધું આ શાયરી કેમેરો હોય તો તમે બોલો બહુ નોર્મલ ટોક કે હા બોલું ને મેં કીધું ઓકે પછી થોડી વાર મેડમ તમે વાળ વધારજો ને આપણે કંઈક કરીએ હમ. અને 2 વાર એને મને પૂછ્યું 8-9 મહિનાની જર્નીમાં થશે ને મેં કીધું થશે કરીએ અને પછી મેં એને કીધું મેં કીધું આવી ગયો ટાઈમ આવી જાઓ એટલે એક કુદરતી ટ્રસ્ટ કદાચ અમે ગયા જન્મમાં કદાચ અમારે મળેલા હશું એવી કોઈ વાત અમારે ઘણી વાર એવી વાત એ કઈ હતી શાયરી એ તો ત્યારે તો કેટલી યાદ નથી કારણ કે ત્યારે તો કઈ હતી અંદાજે હવે ટુ બી ઓનેસ્ટ યાદ નથી પણ ઘણી બધી એવી શાયરીઓ હા ઓલું દલીલ કઈ ખલીલ ધંતેજી વિશે નહીં ભાવે મેં તો હેલી ના આદમી હે અમાવટું આપણને કહો તો માછલીની આંખોમાં ડૂબકી દઈ આવું પણ આ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે આ તો સાહેબ છે ભાઈ તણી અરે ભાઈ ડંકાના ચોટ ઉપર હા આ ફિલ્મ જ્યારે સ્ક્રિપ્ટિંગ થઈ રહ્યું હતું ચાલો આ તો તમારા એક જહેનમાં હતું કે તમારે કાસ્ટ એમને કરવાના જ છે પણ ધીરે ધીરે જ્યારે સ્ક્રિપ્ટ રેડી થઈ ત્યારે બાકી બધા કલાકાર પણ ફિક્સ તરત જ થતા ગયા હતા ના એટલે ટુ બી ઓનેસ્ટ હું રીવાનું ખાસ કરીને કહું છું એને અપ્રિશિએટ હંમેશા અમે ટૂરમાં બે ઘણી વાર વાત થઈ ફિલ્મની તો એને અપ્રિશિએટ કરતો હોઉં અને બહુ સારી રીતે કારણ કે એવું હતું કે યાર મને હું કહેવાય કોઈ હિરોઈન જોઈએ અને મેં હે ને પેપર ઉપર એટલું સ્ટ્રોંગ ટુ બી ઓનેસ્ટ નહોતું એનું કેરેક્ટર કંડાયું મને એવું હતું કે આ બેની ફિલ્મ છે મને એટલું બધું નહોતું એમ એટલે હતું પણ મને એમ હતું કે હા હું કરી લઈશ એમ જી જી પછી મારે વાત થતી હતી પછી અમે ફાઇન કરી રહ્યા હતા અમે શૂટ ઉપર પહોંચી ગયા હતા એના 2 દિવસ પહેલા બધું ચાલી રહ્યું હતું એ ક્યાંય બીજા એમના સ્કેડ્યુલમાં જી હતા કારણ કે એમને ઘણી પોતે ફિલ્મો ઘણી બધી કરેલી છે સ્કોર ને મારે એમની સાથે કોઈ પરિચય નહોતો એવો પણ આ બંને સાથે કામ કરેલું એટલે મને કીધું કે એ રીવા ઇઝ ગુડ એક્ટર હા અને અમારા વિકીભાઈ એનું નામ જરાક અમારે નહીં પણ આજે ફિલ્મ બની છે જે આ ઘટના થઈ છે એમાં વિકી જોશી એમનો બહુ મોટો હાથ છે અને કૃષાંશભાઈ જે રાઇટર એડિટર કદાચ તમે ફિલ્મ જોશો તો એમાં 10 ક્રેડિટ છે અને બહુ બધું કરેલું એટલે અમે છે તમને અત્યારે આ ટેબલ પર મિસ કરીએ છીએ હા યસ 100% મિસ કરીએ છીએ હું એકલો નથી બેઠો મારી અંદર વિકીભાઈ અને કૃષાંશભાઈ અમે ત્રણેય સાથે હોલ રિપ્રેઝન્ટ કરી ટીમ રહ્યા છીએ પૂરી આખી ફિલ્મ બેઠી છે અત્યારે યસ અહીંયા. યસ તો યસ હા તો રીવામાં એવું થયું કે એ રીતે વાત થઈ પછી એટલે હું ડરતો તો રીવાને એટલે કે મારી પાસે પૈસા નહોતા મારે એમ કેમ કેવું કે કોઈ એક્ટરને ખાવો કે ભાઈ પૈસાની વાત ન કરતા પેલા ફિલ્મ બનાવી પછી આગળ વાત કરી કારણ કીધું કે હું વાત કરું છું તો એને વાત કરી મેં એને નરેશન આપ્યું એને ગયું નરેશન પછી એ મુંબઈ હતા ને આઈ થિંક તમે ત્યાંથી તમારી ફ્લાઇટ હતી પહેલી વાર એની ફ્લાઇટમાં એ આવ્યા પછી એમને બધું બધી વાત થઈ પછી અમે લોકો એક જગ્યાએ મળ્યા વાતચીત કરી અને બીજા દિવસે શૂટ હતું અને એને મેં કીધું તમે જાઓ જે આપણા લીડ કેરેક્ટર છે તમે બંને થોડુંક જુનાગઢ ફરો અને થોડુંક વાઇબ કરો કે ભાઈ શું હોય શું નહીં તમે એકબીજા સાથે અને અમારે આઈ થિંક સવારે જ શૂટ હતું એવું કંઈ હતું ને નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે શૂટ હતું અને મને એમ હતું કે પુલ ઓફ થાય શું છે શું નહીં કારણ કે મતલબ નો ડાઉટ ઇઝ ગ્રેટ એક્ટર પણ હજી ઓલું હોય ને તમને કે યાર હજી આપણે ઓળખતા નથી આઈસ બ્રેક નથી થયું અને પછી આવ્યા અને એને જે ફિલ્મમાં એ જે તુલસીનું કેરેક્ટર 1 બાર ની 10 બાર ઉપર ગયું છે વાહ કે એટલા ઓછા ટાઈમમાં એને જે પુલ ઓફ કર્યું છે મતલબ એઝ અ ડિરેક્ટર મેં બહુ ચોખ્ખું કીધું મેં કીધું ભાઈ એઝ અ ડિરેક્ટર છે ને મારી માટે આ બ્લેસિંગ છે કે આવું પરફોર્મન્સ એટલા ટાઈમમાં કોઈ આપવું
ઇમ્પોસિબલ જેવું મને લાગતું હતું, કારણ કે મેં આવું વિચાર્યું જ નહોતું કે આવી રીતે આ સીન પરફોર્મ કરશે, આ રીતે આવું કરશે. અને એને બહુ એનું લાગ્યું કે જેમ કે એક સીન છે ઝઘડાવાળો એમાં ફિલ્મમાં, તો એ મને કે અંકિતભાઈ આને આપણે થોડુંક તમે બાંધો નહીં, છૂટું રાખો ને એમ. મેં કીધું ઓકે ચલો છૂટું રાખીએ તમે કહ્યું. બાકી સીન મારો વન ટેક હતો, પણ આખું એ રીતનું નહોતું, એમ કે થોડા સ્ટેબલ મુવમેન્ટ હતી. આ એનું અને કરણનું સજેશન હતું કે આ થોડુંક એવું કરીએ. મેં કીધું ઓકે ડન, એવું કરીએ. અને એ લોકોએ જે ઇમ્પ્રુવાઇઝેશન સાથે આખું પરફોર્મ કર્યો. યસ, હું આ ક્રેડિટ રીવાને એટલે આપું ખાસ કરીને, કારણ કે એ બિચારી ફિલ્મ સાથે જોડાયેલી બી નથી. અમે લોકો તો કેવું કે બહુ ટાઈમથી સ્ક્રિપ્ટ ઉપર બેઠા હતા, બહુ બધી ચર્ચાઓ કરી હતી, અને એણે આવીને મતલબ 1 થી 2 દિવસમાં આખું એનો માહોલ ક્રિએટ કરી દીધો. રીવા, એ તુલસીનું જે કેરેક્ટર છે, તો શું જાણીને તમે સીધી જ હા પાડી દીધી? શું અંદર શું તમને દેખાણું હતું એક કેરેક્ટરમાં? મને સ્ટોરી ગમી હતી, અને સ્ટોરીમાં તુલસીનો જે પાર્ટ હતો જી, એ મને સારો લાગતો હતો. અને ક્યાંક ને ક્યાંક એવું ફીલ થતું હતું કે આમાં જગ્યા છે, આમાં સ્કોપ છે. સ્કોપ જોઈને મેં હા પાડી હતી. અને એ કરતાંય વધારે એકચ્યુઅલી ટુ બી ઓનેસ્ટ એવું છે કે આઈ થિંક કે ઝઘડાવાળો સીન જ ઓડિશનમાં કર્યો હતો કે હા કર્યો હતો. અને પછી કઈ એટલે મને આઈડિયા નહોતો કે આ લોકો કોણ છે ને શું છે ને એવું બધું કંઈ જ નહોતું આઈડિયા મને. અને પછી કંઈક વાત ચાલતી હતી કે ભાઈ આ રીતનું બધું છે. હવે મેં સરે કીધું ને એમ શ્રુહત સાથે પહેલાં કામ કરેલું હતું એકવાર, એટલે એનો મને કોલ આવ્યો કે પેલી ફિલ્મ માટે જે તે ઓડિશન કર્યું છે ને એમાં હા પાડજો, ના નથી પાડવાની એમાં એમ. તો મને એ રીતે ટ્રસ્ટ હતો આના પર કે આ કોઈક જગ્યાએ આટલું કહેતો હોય ને તો એ કંઈક સારું હશે તો જ. બાકી મને આમની જોડે કંઈ જ ઓળખાણ જ નહોતી એમ. એટલે હી કોલ્ડ અપ કે તું જોઈ લેજો, એમાં ના નથી પાડવાની થતી. એટલે મેં કીધું અચ્છા ઓકે, તો કંઈક હશે તો જ આ કરે, બાકી વર્ષમાં 2 વાર જ ફોન કરે, એવા વ્યવહાર હતા. એટલે મને એટલો ટ્રસ્ટ ત્યારે હતો કે એનો આવ્યો હોય ને તો કંઈક હશે તો જ. હા હા હા. પછી હા પાડીને આ બધું થયું. પછી ખબર પડી કે અચ્છા ઓ આવી બધી કેસેટો છે એવું. એટલે એ તો અમારે આખી અલગ જ. એટલે સરે કીધું ને એવી રીતે મને તો એવું કે ભાઈ આ વ્યવસ્થિત કમર્શિયલ પ્રોજેક્ટ છે, આ તે આપણે રેગ્યુલરલી કામ કરતા હોય એટલે કોન્ટ્રાક્ટ સાઇનિંગનું નાતે હોય, પછી સાઇનિંગના 10% મળે, પછી તમે એવું. હવે બિકોઝ આને કીધું હતું તો હું ભરોસે આવી ગઈ હતી કે આને કીધું. ટેકનિકલ સાઉન્ડ થાય છે ને મજા આવે છે. ઓકે ઓકે, બોલો બોલો, પૈસાની વાત ચાલુ આના ભરોસે તો ઠીક છે, એવા કઈ લે ભાગું તો ના હોય, હવે જાય તો ખરું એવું. તો એ લોકો પાછું વ્યવસ્થિત એ લોકો બોમ્બે રાજકોટની ટિકિટ આપી. પછી કે રાજકોટ તમારે એ કે આવી જશે, ગાડી પિકઅપ કરવાના હતા જુનાગઢ લઈ આવવા માટે. એટલે મેં કીધું આ બધું કાયદેસર વ્યવસ્થિત જેન્યુઅન ચાલી રહ્યું છે. તો એ લોકો એ બોલાવ્યું છેલ્લી ને પહેલી વાર ટૂંકમાં. પછી તો મેં છકડામાં જ ટ્રાવેલ કર્યું છે, પણ એટલે અમે બધી ચિઠ્ઠીઓ ખોલી રાખવાની છે આપણે. એટલે પછી હું ગઈ આતે. પછી કઈ કે આ તમારી હોટેલ છે ને આવું તેવું. મેં કીધું અચ્છા ઓકે ઓકે સારું. અને મેં જોયું, મેં કીધું લોબી આખી ખાલી અને એક જ રૂમ એને ખોલ્યો. તો મેં કીધું આવી કેવી ટીમ છે? મેં કીધું ટીમ વાળા ઘણા બધા સવાલો આમ ઊભા થઈ જતા હશે તરત. હા, કારણ કે યુઝ્યુઅલી એવું હોય કે બધાને એક આપણે ટીમ આખી રોકાતી હોય એ હોટેલ ઉપર. કોઈક ને કોઈક તો બાર ફોનમાં વાત કરતું જ હોય. હા, કંઈક નું કંઈક તો ચાલતું હોય. પછી મને કોઈકે કીધું ટીમમાંથી, મને યાદ નથી કોણ, અજયભાઈ કે કોઈ કહે કે તમે એ કે આપણે તમે ફ્રેશ થઈ જાઓ અને એ કે લંચ ઓર્ડર કરી લેજો હોટલમાં, અને લંચ કરીને આપણે જવાનું છે રિહર્સલ માટે. મેં કીધું અચ્છા અચ્છા, ક્યાં જવાનું છે એમ. તો પછી આ લોકો લેવા આવ્યા હતા, આવ્યો હતો, કારણ કે એને કદાચ મને પ્રિપેર કરી ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવું છે, અધવચ્ચે કોઈ ભાગવા ન જોઈએ. અરે મેં એને કીધું હતું તું જરાક રીવા તારા રેફરન્સ થી આવ્યા છે અને એ થોડા નવા છે આપણા, તો તમે વાત કરો તો વધારે સારું. ધ્યાન રાખજો. પછી ધર્મશાળા લઈ ગયા રિહર્સલ માટે. એટલે મેં કીધું આ કઈ રીતનું છે એમ. પછી મને સમજાયું કે ઓહ આ બધા તો ધર્મશાળામાં રોકાય છે. અને એ લોકોએ એટલે હોટેલ કરાવી હતી, કારણ કે કહેવાય ને આપણે આજ કહેવાય, કારણ કે એટલે પછી એ કે ના એટલે તમે એ કે લેડીઝ એક જ છો આ ટીમમાં તો તમને એ રીતે, બાકી આમાં તો અહીંયા બધા રોકાયા છે.
તો મને એવું ફીલ થતું હતું કે યાર આ તો નહીં સારું કહેવાય. મને થોડુંક ખરાબ ફીલ થતું હતું કે આ હું એકલી હોટલમાં ના બધા આવી રીતે, અને ધર્મશાળા વ્યવસ્થિત હતી એટલે મેં કીધું મને એકાદો રૂમ બતાવજો તો જરાક એમ. પછી મેં કીધું આમાં પર્સનલ વોશરૂમ હોય ને, હા તો ક્લીન એન્ડ નીટ હતું. તો મેં કીધું એક કામ કરું, મને અહીંયા એક રૂમ આપી દો, હું અહીંયા જ રોકાઈશ એવી રીતે. પછી અમે લોકો એ દિવસે ટૂંકમાં સાંજે આ બધું રિહર્સલની ઘટનાઓ ચાલે છે અને અમે લોકો સીન વર્ક કરતા હતા કે નેક્સ્ટ ડે જે શૂટ કરવાનો હતો ને એ બધું. અને પછી મારા મગજમાં એટલે મારા ગટ્સ તો જુઓ, આ લોકો ધર્મશાળામાં રહી છે તો એ જેવું વિચારું છું કે આ કાંઈ પેમેન્ટની વાત નથી થઈ. હું વિચારું છું મારા ગટ્સ કહેવાય. તો એટલે મેં કીધું કે કેટલી હદ સુધી લેડીઝ પાત્ર વિચારે જો પ્લીઝ 100% થાય તું કઈ રીતનું હશે, કઈ રીતે વાત કાઢું આ તે. તો ફર્સ્ટ ડે હું શૂટ પર ગઈ એટલે આટલું મોડું કોઈ દિવસ મેં કોન્ટ્રાક્ટ નથી પેલું કર્યું. તો મેં વાત કરી હળવેકથી અજયભાઈને, મેં કીધું આ કોન્ટ્રાક્ટ જરાક જોડાવી લેજો ને એમ કરીને. અને પછી મેં જોયું કઈ રીતનું 2 દિવસ ગયા અને એ લોકો કાંઈ બોલે જ નહીં, મભમ વાતો, હા એ આપણે અચ્છા ઓકે. પણ પછી હું જોતી હતી કે કઈ રીતે આખું શૂટ થાય છે. એટલે પરિસ્થિતિ જે પણ હતી એની બિયોન્ડ મજા કેટલી આવે ને એ બી મેં જોયું 2 દિવસમાં. પછી મેં કીધું અરે તેલ લેવા ગયા પૈસા. પછી તો મેં એમને સામેથી જ તે કીધું ખાલી મને કીધું 2 ટાઈમ ખીચડી મંગાવી દેજો મને સારી જગ્યાની. બાકી માત્ર ને માત્ર ખીચડીની રિક્વાયરમેન્ટ હતી ખાલી. એને બહુ ક્વોલિટી તમે સીન વર્ક કરતા હતા. જી હું એને સામે ને જોઈ નતો આવતો. મેં એને પૂછી લે ને પણ એવું મને સેન્સ થતું હતું. મેં કીધું વાય ઇઝ હી નોટ ફેસિંગ મી અને આમ કેમ મને આમ થોડું બધા નજર શું કામ ચોરાવો છે એમ? હા આ ને અજયભાઈ બે જતા સ્કીપ થઈ જવાનું. અને મેં કીધું એટલે હજી મને બોલું તમે ને જે બી ક્લિયર કહેજો કે ભાઈ આપણી પાસે જે અમાઉન્ટ છે બિચારીને કેવું એ બી ક્લિયર થાય. હા એટલે હા કામ ઉપર ધ્યાન દે. હું એને અમુક વસ્તુ કોઈને અંધારામ ન રાખો. હા સામે જ કીધું અંકિતભાઈ કે એક કામ કરો ને તમે કહે ને મારું ખાલી જમવાનું જોઈ લેજો, રહેવાનું આપણે પૈસા વૈસાનું ડન. મને એમ થયું કે હા એક ભાર ઉતરી ગયો. આ લિટરલી ફીલ થયું. આમ સીધું સી અને તો અમારે કોઈ બીજી કોઈ ઓકે ડન સીધી અમે પાછા સીન ઉપર એક આપણા સીન છે. પહેલેથી જ આ ફિલ્મમાં આઈ થિંક કોઈ ડરનું કે નેગેટિવિટીનું કે એની એનો scope જ નહીં. એકદમ રમતા ફિલ્મ થઈ છે ને. હા એટલે શૂટે એટલું કટોકટ બધું જાતું હતું એટલે એમાંય તમને તો ટોટલ આમ દિવસ કેટલા થયા છે આમ શૂટિંગના ઓલ ડેઝ ટોટલ કેટલા થયા હતા? કેટલા થયા 35-40 days 45 days અરાઉન્ડ હતા. હે ને એટલું હશે. ઓકે આટલા દિવસ તમે બધા સાથે રહ્યા મસ્ત. હા એટલે મારો જેટલો પાર્ટ રહ્યો એમાં અને પછી આઈ થિંક 2 સ્કેડ્યુલ છે. 2 schedule હતા. એક નાનું લાસ્ટ વાળું અને આ સ્કેડ્યુલની વચ્ચેનો ગેપ અંદાજિત કેટલો હશે? મહિનો એક 15 દિવસ. બીજામાં ઓછું હતું, બીજાથી ત્રીજામાં વધારે હતું. હા એમાં 4-5 મહિના હતા. વધારે 5-6 મહિના 4 મહિના. ઓકે એ જે 4 મહિના યા 5 મહિના જે હતું એની વચ્ચે કન્ટિન્યુટી મિસ કોઈ થઈ હતી ખરા? મતલબ ના પણ એ ફિલ્મની રિક્વાયરમેન્ટ જ એવી હતી કે સીન અમારે ઓકે લાસ્ટ સીન લાસ્ટ સીન કે અમારે અમુક ટાઈમ પછી શૂટ કરવાનો જેમાં બધાના લુક ચેન્જ હોય એટલે એટલા અમે લોકોએ એ કર્યું. જી ઓકે હવે મારે એ વાત ઉપર આવું છે જે હમણાં આપણે આગળ વાત કરી કે જ્યારે તમને કીધું કે ભગવાન શ્રી કૃષ્ણનું તમારે કેરેક્ટર કરવાનું છે, આ પાત્ર છે, તો તમે એમને ના પાડો છો 2 દિવસ પહેલાં, તો કઈ વાતનો ડર કઈ વાતનો લાગતો હતો કે પછી આવડું મોટું પાત્ર કેવી રીતના થશે, કયા સવાલ શું ચાલતા હતા અંદર? બીજા બધા કેરેક્ટર્સમાં કેવું છે કે તમે ફીલ થઈ શકો એમ. ટુ બી વેરી ઓનેસ્ટ કે હું કોઈ ફિલ્મમાં કોઈ મને કેરેક્ટર આપે તો મારી પાસે ફીલ થવાના ચાન્સીસ છે અને હું બહુ રાજી ખુશી ફીલ થઈ બી જોઉં. એટલે મને એવું નથી કે હું ફેલ થઈ ગયો યાર, હું વાંધો નહીં ફેલ થયો નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું વ્યવસ્થિત. મને ફેલ થવાની બીક નથી. આમાં એ સ્કોપ નથી, આમાં ફેલ ના થવાય એમ. અને એટલે થોડું પરીક્ષા જેવું લાગ્યું મને કે આ તો ફાઇનલ એક્ઝામ છે. એટલે અંકિતને મેં કીધું કે આટલું મોટું કેરેક્ટર અને આ એવું છે કે આ બધાના દિમાગમાં એક ભગવાન છે. તમારા દિમાગમાં એક કૃષ્ણ છે, મારા દિમાગમાં એક કૃષ્ણ છે, એવા આખી દુનિયાના દિમાગમાં કલ્પના પ્રમાણે. એટલે મને એમ થતું હતું કે હવે હું બધાની કલ્પનાને કઈ રીતે મેચ કરી શકીશ એમ. કારણ કે અને એ તો પેલું છે ને એપિટોમ છે કૃષ્ણ ભગવાન, તો એ એટલે થોડું બી કદાચ આમ હશે તો પેલું થશે કે યાર આ મારો કૃષ્ણ આવો નથી એમ. બધાના બહુ પર્સનલ રિલેશન છે કૃષ્ણ ભગવાન જોડે એમ.
એટલે મને એ રીતે થોડુંક પેલું થતું હતું કે હું એટલો લાયક છું, હું મારી અંદર છે એ આવડત કે હું કરી શકું. માને કહી તો દીધું, પણ હું મારી જાતને માનું છું કે ના, હું ભગવાનનું કેરેક્ટર કરી શકીશ. ને મેં ક્યારેય ઇમેજિન નહોતું કર્યું કે હું લાઈફમાં ક્યારેય આવું કેરેક્ટર કરીશ. સડનલી એક કે કૃષ્ણ ભગવાન, મેં કીધું, હે? એટલે આ તો એવું થયું ને, સીધો કેચ આપી દીધો, લો પકડો. ને પછી તો મારી પાસે ઓપ્શન જ નહોતો. મેં અંકિતને છે અમારી પાસે નહોતો. એટલે મેં એને કીધું કે યાર તું હજી જો, એવું હોય તો આપણે જોડે ગોતીએ કે ભાઈ, કારણ કે એટલે મને એવું નથી કે હું કરી જ નાખીશ, આપણને બધું આવડે છે, નથી આવડતું અને મારાથી નહીં થાય. પણ હવે એને કીધું કે ભાઈ હવે તારે જ કરવાનું, એમ કરીને નીકળી ગઈ બીજા કામમાં. ગોતવાનો છે નવો કે મારે જ કરવાનો છે. પછી સીધો શું ઓલી ટિકિટ આવી ગઈ જુનાગઢની, વોલ્વોની, સીધા જુનાગઢ. ચલો હવે સાચે શૂટ કરવાનું જ છે. પછી તો માથે પડ્યું. અને પછી આખા શૂટમાં એટલે પછી મેં એવી ટ્રાય કરી કે જો બધાના એક પર્સનલ ભગવાન છે કૃષ્ણ ભગવાન, તો હું મારો પર્સનલ કૃષ્ણ ભગવાન શોધું અને એને ફોલો કરું. એમ તો આમ તો આ પાત્રની આમ આપણે જોવા જઈએ કે કોઈ સજેશન કોઈ સાઈડથી તમે લીધું હતું, કોઈ પુસ્તકોમાંથી કે કોઈ તમે એવા વિઝ્યુઅલ ફોર્મમાં જોયું હોય કે ત્યાંથી થોડા રેફરન્સ તમે લઈને આ કેરેક્ટર આખું કેવી રીતના તમે બિલ્ડઅપ કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણનું કેરેક્ટર? આ બહુ અઘરું કારણ, એટલે આ મેં તો કોઈને કીધું નથી. મેં છે ને ઓશોની બુક છે કૃષ્ણ મારી દ્રષ્ટિએ કરીને, બરાબર, એ મેં બુક મારા ફ્રેન્ડ પાસે હતી. મેં કીધું લાવ ને થોડુંક મારે વાંચવું છે, શું કે ઓશો શું કહે છે. કારણ કે ઓશો તો એને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહીં ભગવાન જોડે. અને મેં કીધું એને કૃષ્ણ ભગવાન વિશે લખ્યું છે એટલે મારે થોડુંક રસ પડ્યો કે આમાં વાંચીએ. પછી મેં બુક લીધી ને પછી મેં 1-2 પેજીસ વાંચ્યા ને પછી મેં બંધ કરી દીધું. પછી મને રિયલાઇઝ થયું કે એને બુકનું ટાઇટલ જ એવું લખ્યું છે કે કૃષ્ણ મારી દ્રષ્ટિ. તો એ તો એની દ્રષ્ટિ છે ને, તો હું એની દ્રષ્ટિ કેમ મારી માનું? તો હું મેં કૃષ્ણને મારી દ્રષ્ટિ છે. ને પછી મને જે કનેક્શન ફીલ થયું એની સાથે મેં એના પર કામ કર્યું. એવો સમય વચ્ચે કોઈ આવ્યો હતો કે થોડુંક અઘરું પડી જતું હતું? બહુ આમાં એક સીન છે ફિલ્મમાં, એવું હતું કે ગોલ્ડન આર જે સાંજે 15-20 મિનિટનો એક ટાઈમ મળે કે 5-7 મિનિટ કે તમને ઓરેન્જ કલરનો સન દેખાય જી, અને 5-7 મિનિટમાં નીચે જતો રહે એટલે પાછું આખું અંધારું થાય. એટલે એ પર્ટિક્યુલર ટાઈમ વિન્ડોમાં અમારે સીન શૂટ કરવાનો હતો. અને પહેલા દિવસે અમે સીન સ્ટાર્ટ કર્યો શૂટ કરવાનો. નો ડાઉટ એ સ્ક્રિપ્ટમાં હતો, પણ પ્રોસેસ એવી રહી છે કે આપણે પહેલા સ્ક્રિપ્ટ ભૂલીને એકવાર આપણે જોઈએ કેવું થાય છે. જી, તો એ સીન પરફોર્મ કરવાનો ચાલુ કર્યો તો એ કદાચ 15-20 મિનિટ મારી અંદરની બધો કચરો કે મારે જે બોલવું હતું એ બધું બોલી દીધું, જે નહોતું સેટ થતું. જી, જી. તે દિવસનો એ સીન તો શૂટ ના થયો. બીજા દિવસે ફરીથી એ ટાઈમ વિન્ડોમાં શૂટ કર્યું, ત્યારેય ના થયો. ત્રીજા દિવસે ફરીથી કર્યું, ત્યારેય ના થયો. હવે ઇન બિટવીન ખબર પડી કરવાનું શું છે. આ 3 દિવસ કહું છું ને કે સતત તમે ફેલ થયા, તમે ફેલ થાવ ને તો તમને ખબર પડે કે ભાઈ શું કરવાનું. એટલે અમે 3 દિવસ ફેલ થયા જાણી જોઈને કે ચલો આપણે ફેલ થવા જઈએ. ફેલ થયા પછી સમજાનું કે અચ્છા આપણે આ નથી કરવાનું ને આ કરવાનું છે. એટલે હું એ વિચારતો હતો કે શું કરી શકીએ, અને બધા એ વિચારતા સીનમાં શું કરી શકીએ. ચોથા દિવસે સવારે ખબર નહીં શું થયું, સવારે હું ઉઠ્યો, મેં કીધું કે આપણે આવી કરીએ, તો કે આજે ટ્રાય કરીએ. અને એ દિવસે સીન શૂટ થયો. ચોથા દિવસે અમે 2 વાર કર્યો. એક વાર તો કર્યો જ, ડન થયો. બીજી વાર બી ડન લક. એટલે એ થોડો એ સીન થોડો કાઠો હતો કે ભાઈ, અને પર્સનલ બી હતો એ સીન, મતલબ એ ગીતા જ્ઞાન છે એટલે થોડું હતું કે ભાઈ આ થોડું, અને એ મેં કી સીન હતો એમ ફિલ્મનો કે ટ્રીટમેન્ટ વાળો આખો સીન હતો પ્રોપર. એટલે વિચાર તો કરો કે આપણે સ્ક્રીન ઉપર અમુક સીન તરત જ આપણે સ્કીપ કરી દેતા હોઈએ છીએ. કંઈક પોપકોર્ન લેવા ચાલ્યા જતા હોય છે, કંઈક બહાર ચાલ્યા જતા હોય છે, ને એ જ માત્ર મિનિટોની પાછળ ઘણી બધી મોટી મહેનતો હોય છે. તો ઘણીવાર એવું થતું જ હોય છે કે ભાઈ તમે પ્લીઝ કોઈ પણ એવી ફિલ્મ આવે છે, આપણે એવું નથી કરતા કે ભાઈ આપણી જ લેંગ્વેજની કોઈ ફિલ્મ હોય,
કોઈ પણ લેંગ્વેજની ફિલ્મ હોય, પોસિબલ થાય તો તમે ખાલી માત્ર ને માત્ર એકવાર તો જોવા જાઓ, કેમ કે એ ફિલ્મ પાછળ ઘણા બધા લોકોની મહેનત લાગેલી હોય છે. એક વર્ડમાં જો કહેવું હોય કે લાલો ફિલ્મ શું છે, તો તમે શું કહેશો બેન? એક સેલ્ફ ઇવોલ્વિંગ જર્ની કહી શકાય. વે ઓફ લાઈફ. લાલો વે ઓફ લાઈફ છે. જીવન કેવું જોઈએ ને એ લાલો દર્શાવે છે. વાહ, શું કેવું છે તમારે? બિલીફ, ટ્રસ્ટ. 100%. આ નામ લાલો ક્યારે ફાઇનલ થઈ ગયું કે હા ફિલ્મનું નામ તો લાલો જ રહેશે? ડે વનથી નક્કી જ હતું કે લાલો. કારણ કે એવું હતું કે ભાઈ લાલો એવી ઘટના છે કે એક તમારું નામ આજે પ્રદીપભાઈ છે પણ ઘરે તમને કદાચ લાલો કાનો કહેતા હશે. એટલે એવી બધાના ઘરે ક્યાંક ને ક્યાંક લાલો કાનો ને લાલો બધાના ઘરે હોય જ છે અને બધાના ઘરની વાત છે. જી જી. અને આ ઓલું છે કે તમારી પાસે પૈસા હોય ને તો તમને લાઈ લો કે, સોરી પૈસા ન હોય તો તમને લાઈ લો કે, પૈસા હોય તો લાલજી કે. હા એટલે આ ઘટના એવી હતી. હા. કેવો લાલો? એમ તો બધાની વાત હોય મતલબ લાલો. અને શ્રી કૃષ્ણ સદા સાહિત્ય રાખવાનું એક જ કારણ હતું અને એમણે બહુ સરસ રીતે પોટ્રે કર્યું છે કે આ બધું ગુજરાતી ઓલ ઇઝ વેલ છે અંકિતભાઈ, તમે રાખ્યું તો છે. મને એવું હતું શ્રી કૃષ્ણ સદા સાહિત્ય કે ભગવાન તમારી હારે જ છે, પણ એને બહુ સરસ એક વિઝન લઈને આવી કે મને એવું લાગે કે આપણું પોતાનું ઓલ ઇઝ વેલ છે, આ તો કે ભગવાન છે આપણી યાર. એમ પહેલેથી ડે વન થી ક્લિયર જ હતું કે આપણે આવું કંઈક રાખીએ એમ. તમારી સાથે પર્સનલ એવું થયું છે કે આ ફિલ્મ જ્યાં સુધી ઓન ફ્લોર નહોતી ગઈ ત્યાં સુધી ભગવાનમાં એ શ્રદ્ધા, ભગવાન શ્રી કૃષ્ણની જ ખાસ વાત કરી, અને ફિલ્મ બની ગયા પછી શ્રદ્ધામાં થોડો વધારો થઈ ગયો? બહુ અદભુત. પેલા જ્યાં અમે ઘણી વાર વાત થઈ કે અમે બધા ભગવાનને જન્માષ્ટમીથી જન્માષ્ટમી ઓળખીએ, અમારે કોઈ એવો કઈ સંબંધ નહીં કૃષ્ણ ભગવાન સાથે. હા, એ કોઈ બોલે જય શ્રી કૃષ્ણ તો આપણે એમ લાગે કે આપણે જય શ્રી કૃષ્ણ કેવું જોઈએ, ધાર્મિક નહીં લાગીએ ને આપણે. ટુ બી ઓનેસ્ટ એવા ઝોનના માણસો અને ભગવાનની ફિલ્મ બનાવવું એ અમારી માટે બી એક અલગ ચેલેન્જ ને એક અલગ પર્સપેક્ટિવ હતો. જેમ કે અમારી જયારે વાત થઈ કે કૃષ્ણ ભગવાનનું પ્લે કરવાનું છે તો મારી વાઈફ એ કૃષ્ણ બિલીવર છે. તમે વાત તમે ભાઈ તું કંઈક કે અમને કંઈક કે અમને કંઈક બે વસ્તુ ખાવા પડે કે હું, અને એટલું બધું સમજાવે અમને કંઈક એટલી બધી ખબર ન પડે અમને કે હા હા. કારણ કે સીધું જ તમને કોઈક કહેવા માંડે કૃષ્ણનું તો આપણે એક તો એ પચાવી ન હોતી ને. જી જી જી. તો એ જર્ની મતલબ ભગવાને અમે આવેલું છે ને કે આમાં ડાયલોગ છે ભગવાન તમારા ભાઈબંધ બનશો, પણ આમાં એવું છે કે ભગવાને કીધું કે ભાઈ તમે બધા મારા ભાઈબંધ બનશો. આ એવી ફિલિંગ છે અમારી માટે. ઓલું છે ને કે માગો 20 આપે 30, ઈ દ્વારકાધીશ. પણ અમારા બધા માટે એવું છે કે વગર માંગે આપે ને ઈ અમારો દ્વારકાધીશ. તમે માગ્યું જ નથી. આ અમે દ્વારકાધીશ ની નથી માગ્યા અલગ આ ઓલું એરોગન્ટ વેમાં નહીં, પણ અમે બહુ પ્રિવિલેજ ફીલ કરીએ છીએ કે યાર ભગવાને અમને સિલેક્ટ કર્યા. ઘણી જગ્યાએ અમને પૂછે કે યાર તમે જુનાગઢ બતાવ્યું કે તમે દ્વારકાધીશ બતાવ્યું તો તમે કઈ રીતે વિચાર્યું? જેમ તમને એમ થાય આટલું જોયા પછી પહેલા એવું થતું કે ભાઈ અમે બધું અમને આવડે, અમે ન ખાવો પડે એમ આમ થોડુંક આમ. હવે ખબર પડી કે નહીં ભાઈ એ થાય છે, આપણે નથી કરતા. અને અમે એવું કંઈક એણે અમને સિલેક્ટ કર્યા. અમારી કોઈ લાયકાત જ નથી કે અમે આ વસ્તુ સિલેક્ટ કરીને બનાવીને આવી રીતે રિપ્રેઝન્ટ કરીએ. આ કદાચ અમારા બહુ બધા લોકોના અમે બધા જે જોડાયેલા છે કદાચ હું એવું પર્સનલી અત્યારે બિલીવ કરું છું, કદાચ થોડુંક ઓલું બી લાગે પણ આ કદાચ એક જન્મની વાત નથી. આ ફિલ્મ માટેની હું વાત કરું કે કદાચ અમે બહુ ટાઈમથી આ બધી મહેનતો કરતા હોઈશું ત્યારે અમને આ ફિલ્મ મળી અને આ રીતનું અમને એક વસ્તુઓ મળી. જેમ આને કૃષ્ણ પ્લે કરી તો આને ડાયરેક્ટ કૃષ્ણ કદાચ નહીં જ મળ્યું હોય એટલે તમે ફિલ્મ જોશો તો એને ખબર પડશે કે આને કંઈક બહુ સારા કામ કર્યા છે એટલે કૃષ્ણ પ્લે કરવો. મારે એટલું છે કૃષ્ણ પ્લે, હું ખુદ ડિરેક્ટર થઈને નથી કરી શકતો કારણ કે લાયક જ નથી એને. આ ભાઈ એને લાયક છે તો એને કૃષ્ણ પ્લે કર્યું.
એમ બધા લોકો જેમ કે આ ભાઈ મ્યુઝિક આપ્યું છે ફિલ્મનું, એ કદાચ અત્યારે જુકબોક્સ નો ડાઉટ યુટ્યુબ ઉપર છે તો કદાચ એટલું બધું કનેક્ટ નહીં થાય, અમુક સોંગ કદાચ કનેક્ટ થાય, જ્યારે ફિલ્મ સાથે જોશો તો તમને ખબર બી નહીં પડે કે સોંગ આવીને ક્યારે શું થયું શું નહીં, તમને એ ઝોનમાં નાખી દેશે. તો આ ક્યાંક ને ક્યાંક આ એક જે છે ને એવું ભગવાને જ અમને પકડીને કીધું કે ચલો હું મેઇન તો ડિરેક્ટર હું છું, તું એક્ટર છો, ડિરેક્ટર નું કેરેક્ટર તારે પ્લે કરવાનું. મેન તો કેપ્ટન ઓફ ધ શિપ એ છે. હા 100% અગ્રી. પહેલા એવું હતું કે હું છું, જી જી. પણ પિક્ચર જોતા પછી ખબર પડી કે હું એક્ટર છું જે ડિરેક્ટર ની એક્ટિંગ કરું છું. ફિઝિકલ ફોર્મમાં પહેલા લાગ્યું છે કે હું છું, ઇન્ટરનલી ખબર પડી ગઈ કે નહીં આનું તો એ જ છે, હા હું એક્ટર જ છું જે ડિરેક્ટર પ્લે કરું એક કેરેક્ટર પ્લે કરવાનું છે. yes 100%. એટલે તમે પેલું માંગો 20 વાળી વાત કરી ને, તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એ ટ્રુ છે. એ આપણે માંગ્યા, તમારે ફિલ્મ બનાવી હતી ગમે એમ કરીને, હવે જે રીતે એ ફિલ્મને પછી બેકિંગ મળ્યું, સોલ સુત્રાનું કે પાર્થિવભાઈ માનસીબેન આટલો ફેથ બતાવ્યો, જી 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 એ તો સપને મેં તમને કીધું કેવી રીતે ફિલ્મ બની છે, રાઈટ? હવે એ ફિલ્મ અમે ખાલી ફિલ્મ બનાવવા માટે બનાવી હતી, પણ હવે એને આટલું બેકિંગ મળવું એ કાંઈ વિચારેલું નહોતું. અને નોટ જસ્ટ એ બેકિંગ, પણ ઇવેન્ચ્યુઅલી જે પણ રીતે અમારી પ્રમોશન જર્ની બી જઈ રહી છે, તો એ માગ્યા હતા 20 પણ આમ મળી ગયા છે 30, એવું નથી ફીલ થતું? 300 નથી ખબર હું ગણું પાછા ગણવાનું ચાલુ કર્યું 0 થી એકવાર 200 થઈ ગયા. એકચ્યુઅલી હા, જે રીતે શૂટ કર્યું ને અત્યારે જે બધું થઈ રહ્યું છે એટલે એટલે એક લાઈક ડેટ આ સપનું છે ને 100%. ન ફૂટવું જોઈએ કે ના આ છે ને સપનું પૂરું આમાં થવું છે એક સોંગ છે બહુ સરસ સોંગ છે જે મને પર્સનલી બહુ ગમે છે, અને સોંગ પાર્થિવભાઈએ ગાયું છે. એ સોંગ ના બહુ સરસ શબ્દ છે કે નવી સવાર છે આ, હા હા અને આ નવી હકીકત અમારે બધા મેં જોયું છે માટે મેં નવી જોયું સવાર છે મેં જોયું છે. કે આ નવી સવાર છે કે આ પળ કશે જાય ને નવી, અને પાછું પાર્થિવભાઈએ ગાયું છે. હા અને પાર્થિવભાઈ ક્યાંક ને ક્યાંક નડો તમે ફિલ્મ બનાવી તમારી બધી મહેનત, પણ એ જે એને પ્રેઝન્ટ કર્યું ને અમને એ નવી ક્યાંક ને ક્યાંક અમને એક અલગ કોન્ફિડન્સ કે નવી સવારી લઈને આવ્યા. એટલે પાર્થ બનીને આવ્યા હતા, પાર્થ પાર્થ બનીને આવ્યા. 100% એવું થયું. તમે વિચારો ને અમે ફિલ્મ બનાવી નાખી, અમે શૂટ કરતા હતા ત્યારે આ જ વાતો ચાલતી હતી કે આ શૂટ તો કર્યાનું કરશું શું, તો કે જોશું. જી જી જી. એટલે અમને પોતાને, કારણ કે એટલા પેશનેટ હતા કે ભાઈ ખાલી ફિલ્મ બનાવી છે, એના પછીનું કંઈ ખબર જ નહોતી. એકવાર ફિલ્મ બનાવી છે બસ, પછી જોઈશું આપણે શું કરવાનું. એટલે એ તમને થોડોક એવો અણસાર આવતો હતો અંકિતભાઈ કે આ સાચી દિશામાં જાય છે કે પછી? ના એવું ટુ બી ઓનેસ્ટ એવું હતું અંદરથી, પણ પ્રોસેસનો ટાઈમ જ નહોતો. અમારે કેવું થતું કે આ લોકોની કમ્પ્લેન છે, હજી લાલો નથી આવ્યો, એમને થોડુંક એમને થોડુંક હેલ્થ ઇશ્યુ ને થોડું હમણાં બધું બહુ બધું ચાલી રહ્યું છે, એટલે કરણભાઈ જોશી તો વી મિસ એને, કારણ કે એ મેન લીડ અમે તમને ખૂબ મિસ કરીએ છીએ. તમારા પ્રશ્ન પણ રાખ્યા છે અને હું આ લોકોને પૂછીશ પણ ખરા. યસ હું કરણ બની જાઉં. કારણ કે ખબર જ છે બધા એક કદાચ આ ભાઈને તમે પૂછો ને જી જી. એઝ અ ડિરેક્ટર તમારું શું કેવું છે, એઝ અ ડિરેક્ટર એને ખબર જ છે મારે જે કેવું છે ને એ કહી દેશે. હા એટલે એઝ અ મ્યુઝિક નું શું કેવું છે આ બધાને પૂછશો ને તો એક જણ આખી ફિલ્મ ના આન્સર આપશે, અને પ્રોપર હું મારે જે બોલવું હશે એ જ આપશે, કારણ કે બધા એક સાથે એક જર્નીમાં રહેલા છે. જી જી જી. ભાઈ તમે અમે આ ફિલ્મની જો વાત કરવા જઈએ, આ હકીકત છે, આ લાકડાનું જો કે ટચવુડ ઓકે, કે અમે કાલ રાત્રે લગભગ આ જ જગ્યા પર અમે લગભગ કેટલા વાગે, આપણે 1:30 વાગે ડિસ્કશન કર્યું છે. કાલે રાત્રે 1:30 લઈને અમે સૂતા નથી. ખાસ કરીને હું એક તો આ ફિલ્મમાં જેમને સુરત સાથે બહુ જ વ્યવસ્થિત રીતે આ ફિલ્મ અટેચ થયેલી છે, એનું ખાસ કારણ કે આનું આખું ફોલી સુરતમાં થયું છે. યસ અંકિતભાઈ તમને થોડુંક આ વાત હું રજૂ કરું છું, તમને થોડુંક ઓલું લાગશે. ડેન બી જેમને આમનું ફોલી કર્યું છે એ થ્રુ આઉટ મારી સાથે જાગે છે. હા, કાલ આખી રાતના આખી સ્ક્રિપ્ટિંગમાં એ બેઠા છે. એમને મને એક સીન મને સમજાવ્યો કે પ્રદીપભાઈ આ કહેવા માંગે. વિચાર કરો, મને એટલા માટે પ્રાઉડ થાય છે કે આ ફિલ્મ સાથે જોડાયેલા એક વ્યક્તિ એટલી મહેનત શું કામ કરે છે. અરે એ તમારે એનું કીધું ને, એ મને સતત કેટલા ટાઈમથી ફોન કરે છે કે એને અહીંનું લાઇનઅપ કરી રાખ્યું હતું કે આપણે અહીંયા પ્રમોશનમાં જશું, આ કરશું, ઓલું કરશું. મને 3 વાર કીધું કે ભાઈ તું ક્યારે પોડકાસ્ટ કરવાનો છે, કેવી રીતે છે, શું કરવાનું છે. પણ આજ તમે પેલી વાત કરીને કે આ અંદરનો અવાજ છે, અંદરનો હોય. કેમ કે અમે લગભગ 10 વર્ષ જૂના ફ્રેન્ડ છે, પણ મેં ક્યારે એટલું બધું મેં નથી જોયું એમનું કે એટલી બધી વાર મને પૂછી લે. બાકી તો આ મારું લગભગ 150મો આજુબાજુ એપિસોડ શૂટ થતો છે, પણ આ લગભગ આજે જ એને એક્સાઇટમેન્ટ પ્રોપર દેખાડી. હવે ક્યાંથી આવ્યું તો મને નથી ખબર. ઓકે, આમ જોતા તમને મારે તમને એક પ્રશ્ન પૂછવાનો હતો. એ જ
આનું તમે જેટલું પણ બેકગ્રાઉન્ડ કર્યું છે કે આખું તમે મ્યુઝિક જેટલા તૈયાર કર્યા છે તો બધું તમે ઇન્ડિયામાં જ તૈયાર કર્યું છે? બેક એન્ડ ફોર્થ, એટલે હું ત્યાંથી પણ કરતો હતો ને જરૂર સમયે ટ્રાવેલ કરીને અહીંયા આવતો, અહીંના સેશન્સ અમે કન્ડક્ટ કરતા, પછી ફરી ત્યાં જતો અને ઓકે, તો આમ પર્સનલી તમે કોઈ જગ્યાએ વિઝિટ કરવા તમે ગયા હતા ફીલ લેવા માટે કે કઈ રેફરન્સ? હા વિઝ્યુઅલ્સ આવી ગયા હતા. જી. વિઝ્યુઅલ્સ પછી અમુક શોર્ટ્સ જોઈને તો મેં અંકિતભાઈને પહેલાં તો સીધો ફોન શું શૂટ થયું છે, એક બે પર્ટિક્યુલરલી પેલો જે શોર્ટ હતો ઝઘડાવાળી જે આગળ વાત થઈ, બહુ બ્યુટિફુલી ક્રાફ્ટ થયો છે, એટલે એ જોઈને એક્સાઇટમેન્ટ વધી ગયું ને આખી ફિલ્મ એડિટ થઈને ક્યારે આવે એની રાહ જોતા હતા કે પછી કામ ચાલુ કરીએ. મીનવાઇલ સોંગ્સના કામ શરૂ થઈ ગયા હતા કે નરેશન મળી ગયું હતું, કેરેક્ટરને થોડા વિઝ્યુઅલ જે કે પેલેટ કેવું છે એ પ્રમાણે એનું સાઉન્ડિંગ ડિઝાઇન કરીને એ પ્રમાણે કામ ચાલુ થઈ ગયું હતું. તો ક્યારેક તો એવું પણ થતું હશે ને કે તમે એક વિઝન બનાવી લીધું હોય છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ સ્ટોરી તમે સાંભળી હોય છે કે આ ટાઈપનું કંઈક બનશે, પણ જ્યારે તમારી પાસે ફાઇલ આવે છે અને તમે કેરેક્ટરને જોઈને પણ એ વિઝન ચેન્જ થતું હોય છે ખરા? ઓબ્વિયસલી એમના એક્સપ્રેશન્સ, કોઈક જગ્યાએ મ્યુઝિક જરૂરી છે, કોઈક જગ્યાએ નથી જરૂરી. એક્સપ્રેશન્સ એટલા પાવરફુલ છે કે ત્યાં મ્યુઝિક એટલું જ જરૂરી નથી. એક્સપ્રેશન કામ કરી જશે. હા, ને એટલે મારું માનવું એવું છે કે તમે જ્યારે બેકગ્રાઉન્ડ કરતા હો યુ શુડ નો કે વેર નોટ ટુ ડુ, કે ક્યાં નથી કરવું, ક્યાં સાયલેન્સ રાખવું છે. દેટ ઇઝ ધ મેઇન જોબ. કે મ્યુઝિક તો કરે જ છે બધા, આપણે કરી જે ઓબ્વિયસલી જે ક્રાફ્ટ જાણતા હોય એ કરવાના જ છે, પણ એ ચૂઝ કરવું કે ક્યાં નથી કરવું અને ક્યાં કરવું છે, દેટ ઇઝ ધ મેઇન જોબ. આમ એઝ એન પ્રોડ્યુસર અંકિતભાઈ સાથે આ કાસ્ટ સાથે કામ કરીને આમ કેટલી મજા આવે સાચે? એકચ્યુઅલ હકીકત વાત કહું ને તો મને આ ફિલ્મમાં પ્રોડ્યુસર જેવું આમાં કઈ છે જ નહીં. બધા એક ટીમ જ છીએ, એ રીતે જ આખું ફિલ્મ બન્યું છે. અને તમને પહેલા જ મેં કીધું તમે કેવા ટાઈમ કામ એમને સીંધેલા છે ઓનેસ્ટલી? બરોબર છે, આપણા પોડકાસ્ટ માટે મેં વાત કરી હતી આવડા ઓળખાશ માટે આવડી વાત થાય છે. એને કીધું મેં કીધું તમે આવો, એ ના પાડતે કે નહીં હું નહીં, તમે આવો, યુ આર ધ મેઇન કી. અને આપણે એક અજયભાઈ બેઠા છે, એ કદાચ નહીં આવે કેમેરામાં, પણ સતત ને સતત એકાદ રાતના જ છે. આ પિલર છે આ ફિલ્મમાં, મેઇન કોર કે ને એ બંને છે. અને એક શુભમ ગજર કરીને છે, એ સાયલેન્ટ પિલર છે, એ કદાચ તમને દેખાશે નહીં, અદ્રશ્ય. હા એ ડીઓપી છે અને ક્યાંક ને ક્યાંક વન ઓફ ધ પ્રોડ્યુસર બી છે કે એ બધા સાયલેન્ટ. મારા બધા મિત્રો છે, ઘણા બધા મિત્રો છે, મેં બધા એના નામ તો હું કદાચ મેન્શન કરીશ તો અડધી કલાક એમાં જશે. કારણ કે તમે ફિલ્મ જોશો ને સ્પેશિયલ થિંગ્સ 3 મિનિટ તો સ્પેશિયલ થિંગ્સમાં છે. એટલા બધા સ્પેશિયલ થિંગ્સ આ બધા કોણ છે, પણ એ બધા એમાંથી એક જણો હોય છે ને તો આપણા ટેબલ ઉપર ન બેઠા. આ લોકો એક મિત્રતા. હાચી ને, એટલે જયભાઈ નું એવું હતું, મેં જયભાઈ તમને બહુ ડિસ્ટર્બ નહીં કરું, બહુ તો નહીં કરું. હા મેં થોડું જ્યાં અટકીશ નહીં ફોન કરીશ ને એટલે એ કઈ વાંધો ને એને એમ હતું. પણ જયારે એને ફર્સ્ટ ડ્રાફ્ટ જોયું ને તો મને ફોન કરીને કે તો કઈક આપણે કઈક અલગ જ બનાવી નાખ્યું હોય. તમે પૂછ્યું તું જેમ કે એટલે મેં કીધું હારું, મને કે નહીં ભાઈ કે આપણે તમે તો કહેતા હતા ને કે આમ છે ને આમ છે ને, આ તો કેટલું બધું છે એ કે, તો એ કે બહુ જોરદાર બની ગયું હોય એમ. મેં કીધું સાચું, કારણ કે બહુ ક્રિટિકલ માણસ એ કહી દે ભાઈ બંધ કરે, આ નથી હારું, આ હારું છે. અને એને થોડી મજા આવી ગઈ. પેલી વાત થોડી થાય છે કે 5 કરોડની નહીં, આ 10 કરોડની વાત છે, 5 તું ગોત 5 હું ગોત. પ્રેક્ટિકલ માણસ છે વધારે પડતા કે ભાઈ ઓકે ઇમોશન બરોબર છે પણ આ પ્રેક્ટિકલી પોસિબલ છે. અને એ માણસ ફોન કરીને કે ભાઈ કઈક અદ્ભુત થઈ ગયું, સાચું ફાઇનલ કે આ ફાઇનલ, તો હાલ હવે કદાચ વાંધો નહીં આવે. જી ઓકે અંકિતભાઈ, આ થોડાક અમુક સવાલ એવા પણ છે જે સત્ય છે, તો અમારે તમને પૂછવા છે. તમને વચ્ચે એવો વિચાર આવ્યો તો ખરા કે ભાઈ લોકોને એવું નહીં લાગે ને કે આ તો ઓ માય ગોડ જેવી ફિલ્મ બની ગઈ છે, આનો રેફરન્સ છે, આનો રેફરન્સ, વચ્ચે કોઈ જગ્યાએ એવો ડાઉટફુલ મનમાં ચાલતો હતો વિચાર એવો? જ્યારે અમે સ્ક્રિપ્ટ ચાલુ કરી ને ત્યારે તમારું બહુ ક્લિયર હતું. અમે લોકો બધા ભેગા થયા જયભાઈના ફાર્મ પર, હું બધાને ત્યાં લઈ ગયો દિવાળી પછી. મેં આવો, મેં તો જો ભાઈ આપણે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ. જી, એ દેશી ગણિત એક એવું છે, કોકેન કેટ ટ્રેપ અને ઓમાય ગોડ નું મિક્સર છે. આપણે બે ફિલ્મો જોવાની છે અને આપણી ટ્રાય એવી હોવી છે કે આપણે આ નથી કરવાનું. અને લોકો કહેશે કેવા દો, આજે હું બી કોઈ બીજા બને નું કહી દે ભાઈ આ તો ઓમાય ગોડ ને ટ્રેપ નું મિક્સર છે, પણ ફિલ્મની જર્ની જ આખી અલગ છે. તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે અચ્છા ટ્રેપ અને ઓમાય ગોડ સાથે આને કોઈ સંબંધ નથી. નો ડાઉટ એઝ અ હ્યુમન
આપણે ભગવાનને અક્ષય કુમારના રોલમાં જોયા છે, કૃષ્ણ ભગવાન. જી, જી. એટલે આપણે એમ થાય કે એક જ જોયા છે. આ ફિલ્મ પછી એવું થશે કે હવે કદાચ કોઈ કૃષ્ણ પ્લે કરવો હશે, જેમ કહે છે કે આ તો લાલા જેવું છે, કારણ કે એનું આખી જમીન અલગ છે ને પિક્ચરની જમીન અલગ છે. એમાં તો કેવું છે કે ધર્મનું આમાં તો ફેથની જ વાત છે. બંનેના ખાતર અલગ. અને આમાં જેમ કે આપણા ફિલ્મના કરણભાઈ છે જે લાલો પ્લે કરીને બહુ સરસ વાત કરી કે યાર આમાં વર્નેબલ સાઈડ ને શું બોલે, હા એટલે મેં પૂછ્યું મેં એટલે શું, કારણ કે મને એટલું બધું ઇંગ્લિશના અમુક વર્ડ છે ને એ હું બ્લેસિંગ માનું છું, મને અમુક વસ્તુ હારી નથી ખબર, કારણ કે મને અમુક વસ્તુ જાણવાની મજા આવે કે ભગવાનની મતલબ બધી સેડનેસ ને કે મતલબ કે એની પોતાની ઇમોશનલ ફિલિંગ એમ. આમાં એ બહુ સરસ વસ્તુ અમુક કંડાઈ હતી કે ભગવાન ઇમોશનલમાં જાય તો કેવી વસ્તુ થાય. અત્યાર સુધી ભગવાન આપણે આમ જ જોઈએ છે યુદ્ધના મેદાનમાં રાસ લીલા કરતા, પણ એની પોતાની બિહેવિયર ઓલું હશે ને કે યાર મારે બી આ દુઃખ છે, કે નોટ દુઃખ પણ એની અંદરની એક વાત હોય ને કે ભાઈ મને બી આવું છે, ઈ કેવું હોય તો ઈ આ ફિલ્મમાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ટુ બી ઓનેસ્ટ ઓ માય ગોડ ઇઝ અ ગ્રેટ ફિલ્મ, ટ્રેપ ઇઝ અ વેરી ગુડ ફિલ્મ, મતલબ પણ એને નાને કોઈ સંબંધ નથી. અમે લોકોએ જોઈતી ફિલ્મ એટલા માટે કે આપણે આ નથી કરવાનું, ખાસ આ નથી કરવાનું, અને એના માટે અમે જોઈતી. કારણ કે નો ડાઉટ કમ્પેરિઝન થવાનું છે, અમે ડે 1 થી પ્રિપેર હતા કે કેસે જ લોકો, પણ જ્યારે ફિલ્મ જોઈને બહાર નીકળે પછી ગયા ને તો આપણે હારી ગયા. પેલા ભલે કહેતા, પેલા કહેવા જ જોઈએ તો મજા આવશે કે ભાઈ ઓકે હાલો ઓડિયન્સ આવી જાવ બોલી લીધા બધાને હવે મોકલો, અને પછી આવ્યા ઓકે આ બાજુ કે આ બાજુ, બધા આ બાજુ જ જશે કે નથી. લોકો એમ કહેતા હોય છે કે અમુક ફિલ્મ છે બાજી સ્વરૂપે હોય છે, ચાલે તો ચાલે, ન પણ ચાલે. તમે એ દ્રષ્ટિથી જોવો છો? હા એટલે મતલબ ક્યાંક ને ક્યાંક એવું હોય છે. હવે એમાં તો હું આમ મારું ફર્સ્ટ ફિલ્મ છે હું એ ઓપિનિયન ના આપી શકું, મને એક્સપિરિયન્સ નથી, પણ ફિલ્મ ઇટ સેલ્ફ એવી જ ઘટના હોય છે કે કદાચ, અને હું એવું બિલીવ કરું છું મતલબ કે એ સ્પિરિચ્યુઅલ ઘટના છે. જો હું ફિલ્મ બનાવું તો જી, કે હું કદાચ કોઈ ફિલ્મ બનાવું, કઈ બી વસ્તુ બનાવું તેનું કંઈક રીઝન હશે. હવે કદાચ ચાલે ન ચાલે એ પાર્ટ ઓફ ધ પ્રોસેસ, કદાચ એ અમુક લોકો સુધી પહોંચવાની, અમુક લોકો માટે જ બની છે ભાઈ બધાને નથી જોવાની. એ કદાચ મારી દ્રષ્ટિએ એમ થયું ન ચાલી, પણ અમુકના જીવન બદલાઈ ગયા છે, તો 10 લોકોને તો મજા આવી. આ ફિલ્મ મારી દ્રષ્ટિએ એવું છે કે જેને આવેલું હોય યુનિવર્સમાં વાર્તા ફરતી હોય, એ વાર્તા સિલેક્ટ કરે કે કોના થ્રુ મારે જમીન ઉપર જવું છે અને કોને મારે અડવાનું છે, કોના સુધી પહોંચવું છે. જી જી આ આવી ઘટના હોય છે. આ એવું ન હોય કે વિચાર્યું બનાવી નાખ્યું, આમ કીધું પોડકાસ્ટ લીધું ફિલ્મ બનાવી, આ એ ઘટના નથી. જી, આ બહુ સ્પિરિચ્યુઅલ ઘટના છે. કોઈ બી ફિલ્મ બનતી હોય છે સારી ખરાબ, એને એક ઓડિયન્સ ગોતી જ લે છે, અહીંયા લોકો સુધી પહોંચે જ છે અને પોતાને હીલ કરી જ લે છે. તો આમાં એ પર્સપેક્ટિવ નો ડાઉટ પૈસાના પર્સપેક્ટિવથી જોવા જાવ તો એ અલગ ઘટના છે, પણ એ કદાચ જયભાઈ વધારે બેટર કે સોશિયલ પર્સપેક્ટિવથી તો આ ફિલ્મમાં એ રીતે વિચાર્યું જ નથી શું કલેક્શન આવશે ને, કેમ કે પહેલેથી જે હતું ફિલ્મ બનાવી છે એટલે એ વસ્તુ તો આવી જ નથી. પણ ઓમ જોઈએ તો એ તો આ ફિલ્મ બનાવી છે, તમે કીધું એમ ઓલું રિસ્ક જેવું હતું કે આ બનશે કે નહીં બને. પહેલા તો એ વાત ત્યાં જ આવતી હતી કે ભાઈ પ્રોસેસની અને રિલીઝની ને એ બધી તો પછી ઓડિયન્સ સુધી પહોંચશે કે નહીં. વચ્ચે એવું કંઈ થયું હતું ખરા કે ભાઈ હા અટકી તો નહીં જાય ને એવો ડાઉટ થયો તો તમને? ના, એવો પછી ચાલુ થયા પછી એવો એક કોઈ દિવસ નથી થયો. જી જી, જેમ કે આખી જર્નીમાં અંકિતભાઈએ કીધું એમ ભગવાન કૃષ્ણએ જ અમને ગાઈડ કર્યા છે અને ચાલુ થયા પછી છેક સુધી અમારી સાથે જ રહ્યા છે, એટલે પછી તો એ નથી થયું. ભાવ ભગવાન એને જ ભેગા કર્યા હતા કદાચ તમને. તમને શું લાગે છે આ પ્રોડ્યુસરમાં તમને કઈ વાત આમ ગમી ઓન ફ્લોર પણ કે હા મજા આવે છે આ બધી સાથે? ઓન ફ્લોર તો મને લગભગ કોઈ જોયું જ નહીં હોય. કેમ તમે બોલાવ્યા નહીં હોય? ના એટલે મેં કીધું ને કે એને બહુ બધા કામ છે, એના બહુ બધા કામમાં વ્યસ્ત છે, એને ખાલી અમારા પર ફેથ મૂક્યો ઓકે ચાલ તમે કરો, કઈ હશે તો હું છું બેકિંગમાં, હું છું તમે કરો. એટલે એને 110% ટ્રસ્ટ હતો કે શું છે શું, અમારે કોઈ ડિસ્કશન જ નથી. ઓકે કરને વાંધો નહીં, એટલે તેને કીધું કે ચાલ આવું બનાવી નાખો, હું તો કઈક અલગ કહેતો હતો, આ તો કઈક અલગ છે. પણ અજયભાઈ જેવા તો મેં માણસ નથી જોયા, એટલે એ અત્યારે મેં આટલા ટાઈમમાં પહેલી વાર સ્થિર બેઠા ને એવું જોયું છે, સતત ભાગતા જ હોય છે એમ. અને એવું બી નહીં કે અચ્છા હું પ્રોડ્યુસર અજયભાઈ મારો ગૂગલ પે નંબર યાદ રાખી લેજો, મેં બેસાડ્યા તમને સ્થિર આજે. હા ઇવન પ્રમોશનમાં બી. અરે ભાઈ સવારે હું સવારમાં આવ્યો ને સીધો હું ઘરેથી ફ્રેશ થઈને ફટાફટ આવ્યો ને તો સૌથી પહેલા એ જ મને બહાર મળ્યા કે ઓકે આવી ગયા તમે, બાકી બધા ક્યાં છે કે આવે છે.
એમના જેવું વર્ક એથિક મેં નથી જોયું. નાઇસ નાઇસ નાઇસ. અને આ બધાના લીધે જ આ ફિલ્મ છે. એબ્સોલ્યુટલી. અને જેટલા પણ લોકો પોડકાસ્ટ જોવે છે, હું તો નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું, પ્લીઝ આ ફિલ્મ આપણે લોકો સુધી પહોંચાડવાની છે. પર્સનલી આવા જ્યારે સબ્જેક્ટ ઉપર કામ થતું હોય છે ત્યારે કેટલી આવે છે કામ કરવાની પર્સનલી. મતલબ કૃષ્ણથી જેટલા કનેક્ટેડ છીએ આપણે જી. બધા જ જી. ઓલમોસ્ટ બધા ગુજરાતીઓ બહુ કનેક્ટેડ છે કૃષ્ણ ભગવાનથી, ને એમના ફિલ્મમાં કામ કરવા મળે. અને ફિલ્મમાં તમે જુઓ તો ટોટલ 7 ગીતો છે, એમાંથી એક પ્રમોશનલ સોંગ કહી શકાય, દ્વારિકાનો નાથ વાળું. જી જી. બાકીના બધા કૃષ્ણ ભગવાન જયશ્રી ઉપર ગીત ગઢવીએ છે. ગાયેલું છે એ song. હાજી, હાજી. હમ. બાકીના બધા ગીતો કે એક થીમ પણ છે એમાં, બધા કૃષ્ણ ભગવાન પર છે. એના બહુ સરસ લિરિક્સ પણ લખાયા છે, પ્રેમભાઈએ લખ્યા છે. અને મતલબ એ આખી પ્રોસેસ જ બહુ શું કહેવાય કંઈક અલગ હતી એમ, કે બધા ગીતો સીન વિઝ્યુઅલી જોતા અને એનું જે આખું વીવિંગ થયું એક રીતે એ બહુ સરસ હતું એમ, કંઈક અલગ એક્સપિરિયન્સ હતો એમ. આ ફિલ્મમાં મેજોરિટીમાં મને જુનાગઢ દેખાય છે. તો આ જેટલા પણ લોકેશન યુઝ થયા છે, લોકેશન પર જે શૂટ થયું છે, એ બધા જ લોકેશન તમને પર્સનલી ખ્યાલ હતા? યસ યસ. આઈ થિંક 2016માં જ્યારે હું જુનાગઢ ગયેલો, મારા ફ્રેન્ડ્સ બધા કે ને કે ત્યાંના જુનાગઢના જ છે. લોકો મને પૂછે તું જુનાગઢને, તું આ પડું જુનાગઢમાં. તો મેં જ્યારે જોયું ત્યારે એક રવિ પીઠડિયા કરીને છે મારો ફ્રેન્ડ, એક અમિત ફુલેત્રા, અમે લોકો કોલેજમાંથી ગયા હતા કોઈ ફેસ્ટ માટે બીજી કોલેજમાં, કે ત્યાંથી એ લોકોને લાવવાના હોય ને અમારી કોલેજમાં આવવાનો એક ફેસ્ટિવલ હોય કે સ્ટુડન્ટ ઇન્વાઇટ કરવાનું. તો ત્યારે મેં પહેલી વાર જુનાગઢ જોયું કે યાર આ કંઈક અલગ જગ્યા તો છે જ, કે આ કંઈક જુદી જગ્યા. પણ ત્યારે કંઈક આપણી સમજણ ના હોય એવી, જી. કે આપણે આને બતાવશું, આ કરશું, તે કરશું. મેં મારો ફર્સ્ટ વિડીયો બનાવેલો ને એ બી ગિરનાર ઉપર જ બનાવેલો મારી લાઈફનો. હું ગિરનાર ચડ્યો હતો ને મેં આખી જર્ની કરી. અને ટુ બી ઓનેસ્ટ જુનાગઢ એક એને બહુ સ્પિરિચ્યુઅલ જગ્યા છે, કે વર્ષો તમે એને કોઈ બી ધર્મ કે કઈ બી ભગવાનનું, તમે દુનિયાના કોઈ બી ધર્મના કોઈ બી ભગવાનનું નામ લેવાનું મંદિર ત્યાં છે. એ આપણે ગુજરાતનું બનારસ કહી શકો તમે. ગઢમાં જુનાગઢ. હા. આહા. અને એમાં છે જૂનું, મતલબ છે કે જુનાળામાં જાવું કે દામોદર કુંડ આવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. પહેલા જુનાગઢનું નામ શું? કારણ કે ગઢ એ જૂનો ગઢ, એટલે બહુ અલૌકિક જગ્યા. ત્યાંના લોકો, ત્યાંની ખાણીપીણી, તમે કોઈ બી જગ્યાએ જાઓ ને તમને અલગ જ જુનાગઢ ફીલ થાય. ત્યાં બધી જ પ્રકારની વસ્તુઓ, બધી જ પ્રકારના લોકો, બધી જ પ્રકારની આધ્યાત્મિકતા. કદાચ આગળ ને કે આ ફિલ્મમાં કદાચ 0.1% આવી હશે, 0.1%. હજી અમે લાયક નથી કદાચ એ જુનાગઢને અમે રીતે રિપ્રેઝન્ટ કરી શક્યા હોય. અને સૌરાષ્ટ્ર એ ધરતી જ સેલ્ફ નથી કહેતા કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે, ભગવાન કરે સ્વર્ગ ભૂલાવું શામળા. તો ક્યાંક ને ક્યાંક એવી ટ્રાય કરી છે કે ચલો પ્રભુ તમે આવો એકવાર અમારી દ્રષ્ટિએ તમને કાઠિયાવાડ બતાવ્યું તો તમે સ્વર્ગ ભૂલાવી દેવો છો. તો અમે એવી ટ્રાય કરી છે ફિલ્મમાં, એને અમે આખું સૌરાષ્ટ્ર ફેરવીએ છીએ, દ્વારકા લઈ જઈએ છીએ, સોમનાથ, ભાલકા, ભગવાનના લગ્ન થયા છે માધુપુર. તો બધી જ જગ્યાએ અમે એને આપણે કાળિયા ઠાકર દ્વારકાધીશને એવું ઇમેજિન કર્યું કે ચલો અમારો ભાવ છે પ્રભુ, તમે અત્યારના સમયમાં આવો તો ફરો તો કેવું લાગે. બધું જ અમે કે આખું કવર કર્યું. મેઇન ખાસ જુનાગઢ, કારણ કે જુનાગઢનો નાતો બહુ જૂનો છે. ત્યાં નરસિંહ મહેતા એમના ખાસ મિત્ર કે એના ભક્ત. એટલે આ તમે મને મસ્ત જવાબ આપી દીધો, કેમ કે મારો એક સવાલ એ જ હતો કે વાત આખી ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર થાય છે, તો પછી દ્વારકામાં ફિલ્મ હોવી જોઈએ, તો પછી જુનાગઢમાં કેમ? એટલે મસ્ત જવાબ મને મળી રહ્યો છે. પ્લીઝ. એટલે એ નરસિંહ મહેતામાં તો કેવું છે કે નરસિંહ મહેતા એમના હતા ને એક ઉલ્લેખ થયો છે. એ હું તો એવું માનું છું કે એવા હજારો નરસિંહ મહેતા જુનાગઢમાં છે હાલની તકે. આજે કદાચ હું બી એક નરસિંહ મહેતા બની ગયો મને ફિલિંગ આવે કે ભાઈ મારે ભગવાન એટલે ડાયરેક્ટ કનેક્શન છે. કદાચ હું કંઈક કહું તો થાય જ એમ. અમે લોકો હમણાં ગ્રુપમાં વાત કરતા હતા કે યાર આપણે આ સોંગ આવી રીતે ગવડાવીએ ને, કે ભાઈ આવી રીતે કીર્તિદાનભાઈના આપણે ઓલી ઇવેન્ટમાં જઈને આવી રીતે થાય ને, તો સીધો મેસેજ આવ્યો કે કાલ કીર્તિદાનભાઈના ઇવેન્ટમાં મારે જવાનું છે. તમારું જે ફિલ્મ્સનું નામ છે મેનિફેસ્ટ ફિલ્મ. યસ. તમારું બહુ સેકન્ડોમાં કે દિવસોમાં થતું હશે નહીં? હા. વાહ વાહ. તો બસ આ જુનાગઢ
ટૂંકમાં કે બહુ બ્યુટીફુલ જગ્યા છે. ઘણા લોકો આ ફિલ્મ થકી કદાચ જશે તો એને ખબર પડશે કે વાહ. અને એમાં એક ડાયલોગ છે કે હિમાલય કરતા જૂનો છે ગિરનાર. તો કેવું હતું કે અમને એમ થયું કે સાચી વાત છે અને હકીકત છે. કારણ કે એવું ઘરે હોય ને તો આપણે ખબર આપણે એમાં હિમાલય જવું, એટલે ગિરનાર તો જઈ આવો એકવાર. તમે ચડેલા છો? બહુ બધી વાર પરિક્રમા કરી? પરિક્રમા એક નથી કરી, બરાબર. એ હમણાં કરવાની છે આ દિવાળી અમારા પતે એટલે અમારે બધામાં આખી હા, આખી ટીમ જાજો. yes, અમારે ના પાડે ને એ લોકોને પહેલા લઈ જાજો. હા, કે અમારે આખી ટીમ ને એ પરિક્રમા એને કહેવાય લીલ પરિક્રમા ને, લીલી પરિક્રમા. હા, લીલીક્રમ. મને કહેજો પ્લીઝ, હું આવીશ. તમે કરી છે પરિક્રમા? ના મને નથી મોકો મળ્યો. તમે તો લાલ થઈ જશો જોજો. ચાલે ને પ્લીઝ. તમે કરેલી છે પરિક્રમા? તમે બેન? મેં નથી કરી, મારે કરવી છે. એટલે જ મેં સવાલ પૂછ્યો કે આમાંથી અડધા લોકોએ નહીં કરી હોય. પણ અમે ગિરનાર બહુ છે. હા, મેં કરેલી છે ભાઈ. ગિરનારે ચડેલા અને હું દર શિવરાત્રીના દિવસે હું ત્યાં જ બહુ છું. એક સવાલ મારો રીવાબેન તમને છે કે શું કામ જોવી જોઈએ આ ફિલ્મ? એટલે હું જો બાહ્ય રીઝન્સ કહું ને તો એ છે કે હું બધાએ પોતપોતાના કંઈક અલગ પેશનથી બનાવી છે આ ફિલ્મ. જી. બી ઇટ આઈ થિંક મેં અંકિતભાઈ જોડેથી સાંભળ્યું છે, સ્મિતભાઈનું, કે ભાઈ એમને સામેથી કીધું મારે મ્યુઝિક આપવું છે, સામેથી એટલું નાખ્યું છે મ્યુઝિકમાં. અંકિતભાઈને ખુદને તો બનાવી જ હતી ફિલ્મ કે ભાઈ ના, એમ કરણની ફર્સ્ટ ફિલ્મ છે, હી ઇઝ ડેબ્યુઇંગ વિથ ધીસ ફિલ્મ. અને બહુ ટેલેન્ટેડ માણસ છે, એ થિયેટર કરતો આવ્યો છે 7 વર્ષથી, પણ એની ફર્સ્ટ ફિલ્મ છે. અને વાત કૃષ્ણ ભગવાનની વાત, એક તો મને લાગે છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ એટલે છે કારણ કે આપણામાં મેજોરિટી એવું છે કે આપણે લોકો કૃષ્ણ ભગવાનમાં માનતા હોઈએ છીએ. હવે મને એવું લાગે છે કે આ જો એક સ્ક્રીન પર વસ્તુ આવતી હોય તો એક ઇન્ટરેસ્ટિંગ થશે કારણ કે આપણા બધાનો ફેથ જોડાયેલો છે. તો જે લોકો માને છે એ લોકો માટે તો છે જ ઇન્ટરેસ્ટિંગ કે જે આજના યુગમાં જો કૃષ્ણ ભગવાન આવે આપણી ધરતી પર આપણા જેવું બોલતા હોય, કાઠિયાવાડી કાનુડો હોય તો એ જોવામાં કેવો હોય, તો એ તો છે જ ઇન્ટરેસ્ટિંગ વાત. પણ ક્યાંક ને ક્યાંક ઇવન જો જેને કદાચ ફેથ નથી તો પણ અંકિતભાઈ આ વાત સારી કીધી છે કે હિલિંગ ક્વોલિટી છે ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક. અને એ એવું કહેતા હોય છે અને આઈ થિંક અમે યુઝ કરીએ છીએ ઘણી જગ્યાએ કે તમે છે ને કોઈ બી પ્રશ્ન કે કોઈ પણ તમને મૂંઝવણ છે એ લઈને જાઓ ફિલ્મ જોવા માટે, અને પછી તમે ફિલ્મની બહાર જ્યારે નીકળશો ત્યારે તમને આન્સર મળી ગયો હશે, કાં તો તમને એવું લાગશે કે આ પ્રશ્ન જ વેલિડ નહોતો એવું. એટલે આ ફિલ્મમાં છે ને મને એવું લાગે છે એવી ક્વોલિટી છે કે તમારા રૂવાડા ઊભા થઈ જાય, કે એવી એક ના કે કંઈક તમને દઈને જશે આ ફિલ્મ, કંઈક તો તમને ફીલ કરાવશે. આઈ ડોન્ટ નો કઈ પ્રકારનું પણ કરાવશે કંઈક ફિલ્મ. મને તો ખ્યાલ નહોતો કે તમે આ જવાબ આપવાના છો. અચ્છા, બરોબર. મેં અહીંયા એની પછીનો સવાલ એ જ લખ્યો છે કે આપણે કોઈ પણ ફિલ્મ જોતા હોઈએ છીએ ત્યારે એની અંદર અંતે આપણે એક મેસેજ તો મળતો જ હોય છે. તો આ ફિલ્મ જોવા પછી લોકોને શું મેસેજ મળશે? તમે એનો જવાબ આપ્યો કે પોતપોતાના પ્રશ્નનો હરેક જવાબ મળશે. હા. અને પાછું એવું નથી કે બહુ પ્રીચી કરી નાખ્યું હોય કે બહુ તમને એવું લાગે કે અરે યાર આમાં તો ઉપદેશ જ છે. એટલે જ મેં એવું બી કીધું કે જેને ફેથ ના બી હોય ને એ પણ જો જશે ને તો એક પ્રીચી કર્યા વગર એન્ટરટેનિંગ અને હોલસમ છે ફિલ્મ, હોલસમ છે, જોવી જોઈએ. શું પ્રોસેસ હતી એ કે જ્યારે અંકિતભાઈ તમને રેન્ડમ મૂક્યા હતા કેરેક્ટર માટે? જુનાગઢમાં તમને કીધું હતું કે જાઓ તમે ફરો, શું હતું એ સુરતભાઈ તમે કહો? એટલે કૃષ્ણની તો વાત થઈ ને આપણે કેરેક્ટરની, એટલે એ જ વાત થઈ ને કે માથે પડે ને એટલે બધું થઈ જાય. એટલે મારા તો માથે આવી જ ગયું હતું. પણ થ્રુ આઉટ શૂટમાં બી ઘણી વખતે એવું ફીલ થતું હતું કે યાર આ કઈ રીતે થશે, પણ એક ગાઈડિંગ ફોર્સ હતો ઉપરથી. કારણ કે હવે એમને જ રોલ આપ્યો છે તો હવે કોન્સ્ટન્ટ મદદમાં રહેતા હતા, તો એ મજા આવતી હતી જોડે જોડે. કારણ કે અને વચ્ચે પરીક્ષા હોય, આપ જે કીધું કે 3 દિવસ શૂટ નતું થતું, શું કરવાનું. પણ જે ચોથા દિવસે થયું ને એ કદાચ પહેલા દિવસે શૂટ થઈ ગયું હોત ને તો એ ચોથા દિવસ વાળો વિચાર આવત હતો. એટલે એવું નહીં કે વેઇટે કરાવડાવી કે ઉભા રહો તમે થોડુંક કરો તમારી રીતે, બાકી હું આવું છું ચોથા દિવસે. એટલે એ કોન્સ્ટન્ટ
થ્રુ આઉટ એ એનર્જી, એટલે મને નથી ખબર કે આખી ફિલ્મ શૂટ થઈ ગઈ, બધું થયું. હવે અત્યારે હું પોતે ફિલ્મ જોઉં ને અને મને નથી લાગતું કે આ હું છું. એટલે એ થોડુંક હું નથી માની શકતો કે આ મેં કર્યું છે કે આ તો આ હું છું એમ. કરણભાઈની આપણે વાત કરીએ તો એનો અભિનય કેમ અભિનય નથી લાગતો, એકદમ નેચરલ લાગે છે. તો એને એક્સેન્ટ પકડવા એને શું કામ શું કર્યું હતું તમે થોડુંક જણાવો ને. આજે નથી, નહીં તો હું એમને બહુ બધું પૂછવાનો હતો. તો શું એમને એની પ્રોસેસ કંઈક તમે કહી શકો તો પ્લીઝ. તો બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે હું કરણને છે ને છેલ્લા 5 વર્ષથી ઓળખું છું. 5 વર્ષથી અમે ફ્રેન્ડ છીએ અને એ બહુ પેશનેટ છે અને કોઈ બી કેરેક્ટર મળે ને એટલે બહુ આમ એનું ડેડિકેશન, પેશન એ બહુ એક્સ્ટ્રીમ લેવલ પર છે. એને કરી જ કેમ ના થાય એનું એટીટ્યૂડ એવો છે કે હું આ કરીને જ બતાવીશ. તો એને તો રિક્ષા ચલાવવાથી લઈને લાલાના કોસ્ચ્યુમ કે જે બી તમે કહો કે જે બી બધી એક્ટિવિટીઝ છે એને બહુ એને એમાં ઉમેર્યું છે. એટલે આના ઓડિશન એ કેરેક્ટરના થયા હતા કે સીધું જ? તો કેવી રીતના કાસ્ટ એમનું થયું હતું? એ અમે મેં જે કીધું ને ફિલ્મ કરતા હતા એમાં અમે એક શૂટ કર્યું હતું થોડું, અને એ સિલ્ફ ઇઝ ગ્રેટ એક્ટર, એને મળો તો આપને ખબર પડી જાય કે આ માણસ ફૂલ ઓફ તો કરી જ લેશે વસ્તુ એમ. પછી ધીમે ધીમે અમે લોકો બેસતા, વાતચીત થતી આ તે, અને જેમ એણે કીધું એમ કે એને છૂટો મૂકી દીધા જુનાગઢમાં કે તું જોઈ લે તને શું કરવું છે. તો એ રિક્ષાવાળા સાથે બેસતો, એ રિક્ષા ચલાવતો. ત્યાં સરસ આખું એ જુનાગઢ પેલું ચણ નાખતા હોય તો એવું લાગે કે આ રોજ માણસ અહીં આવતો હશે અને એમની રિક્ષા ત્યાં સ્ટેન્ડ ઉપર મૂકતા હશે ને ચણ નાખતા હશે. એ મને પહેલી વાર મળ્યો તો બી લાલાના કોસ્ચ્યુમમાં જ કે આ એ કરણ, અને મેં તો થોડુંક તો હું અલગ ઝોનથી આવી હતી એટલે મેં થોડુંક જજ મેં કીધું આ કરણ એવું એમ. થઈ ગયું હતું મને. પણ પછી મજા આવે. મેં લાલો સેવ કર્યું, આનું નામ મેં કૃષ્ણ સેવ કર્યું. પેલા મેં બીજું જ્યારે કરતા ત્યારે એનું નામ અલગ સેવ હતું મારા ફોનમાં, પછી મેં ચેન્જ કર્યું આ પિક્ચર જ્યારે ચાલુ થયું ત્યારે આનું લાલો નાનું કૃષ્ણ. કર્યું છે ને તમે ફિલ્મ લોકો જોશે ને એટલે તમે એનો પર્સનલ પોડકાસ્ટ કરશો. વાહ 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 વાહ. એક સવાલ બધાને જ છે કે લાઈફ સ્ટ્રગલ છે કે પછી જિંદગી જર્ની છે? લાઈફ તો જર્ની છે, સ્ટ્રગલ ઓલું છે. સ્ટ્રગલ મારા મતે એવું છે કે મારે ડિરેક્ટર બનવું છે પણ હું સાઇટ ઉપર એન્જિનિયર છું, એ મારી સ્ટ્રગલ છે. પણ મારે ડિરેક્ટર બનવું છે અને ડિરેક્ટરનું કામ ઓલા ફિલ્મમાં કંઈક કામ, ડિરેક્ટરને અરાઉન્ડ કંઈક કામ કરી રહ્યો છું કે હું જર્નીમાં છું. ભલે મને પૈસા ઓછા મળે છે, આ થઈ ગયું, ઘણું બધું થઈ ગયું, પણ ક્યાંક ને ક્યાંક હું જર્નીમાં છું ને. જીવન હંમેશા જર્ની જ હોય છે, ખાલી પર્સપેક્ટિવની વાત છે કે આપણે કઈ રીતે જીવીએ છીએ. પહેલા મને સ્ટ્રગલ લાગતી વસ્તુઓ, જ્યારે સમજણ નહોતી, જ્યારે વસ્તુઓ એવું લાગતું કે યાર મારી યાર જ કેમ આવું થાય છે, હું કેમ આવો છું, આ કેમ આવું થાય. જ્યારથી સમજણ આવી, એ બી પ્રભુ કૃપા થઈ કે બધી વસ્તુ આ તે, તો થોડુંક શાંત થઈ ગયું. ત્યારે ખબર પડી ભાઈ ઇટ્સ જર્ની, એન્જોય એવરી મોમેન્ટ. આજ તમારી યાર વાત કરી, આપણે સવારના સૂતા નથી કે ઘણું બધું ચાલી રહ્યું, અત્યારે ફ્રેશ થઈ ગયા. આ અવાજ જે બેહી ગયો છે, મને એમ હતું ક્યારે હું બોલીશ તો કેવો લાગીશ કે હા યાર એટલું બધું તો હું અને રસ છે કે અત્યારે ઇન્ટરવ્યુ અને કરવું. મને એવો જજ કર્યો કે યાર આવું તો આ ભાઈ કોણ હે એટલા મહાન ભાઈ કે એને એવું બતાવવા હતું, એને કદાચ ક્યાંક એનું ગળું ખરાબ નહીં કર્યું. પણ એ બધી વાત કરતા કે ભાઈ હા ઓકે એમ કે ભાઈ આ જર્ની આ જીવન છે અને બસ આ જીવવાનું છે. આની હારે બને એટલું પ્રેઝન્ટ રહીને આગળ વધવાનું. અંતિમ સત્ય છે આ. અંતિમ સત્ય જર્ની જ છે. કેમ કે સ્ટ્રગલનું આપણે કહીએ તો સ્ટ્રગલ એક ફેઝ થયો અને જર્નીમાં બધા ફેઝિસ આવે. સ્ટ્રગલ એ આવે, સારા ફેઝ પણ આવે. એટલે લાઈફને એઝ અ જર્ની જ આપણે જોવી જોઈએ. અને જે કોઈ પણ ફેઝ લાઈફમાં આવે એને એ રીતે એઝ અ જર્ની જ એક્સેપ્ટ કરવું, તો ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું છે. મારા મતથી સ્ટ્રગલ એક બાયસીસને અકોર્ડિંગલી હોય એમ. બધાની પોતાની સ્ટ્રગલની ડેફિનેશન અલગ હોય અને પોતપોતાના સ્ટ્રગલ અલગ હોય, પણ સ્ટ્રગલ ઇટ સેલ્ફ ઇઝ અ જર્ની એમ. કે તમે અહીં આવ્યા છો તો તમારે અમુક પીરિયડ તમારે વિતાવવાનો છે આ ધરતી પર કે લોકમાં. એટલો ટાઈમ તમે સ્પેન્ડ કરો, એટલો ટાઈમ તમે મસ્ત મજાથી જીવો, ગમતું કામ કરો, સારા લોકોની આસપાસ રહો. ઇટ્સ અ જર્ની. જર્ની ડેફિનેટલી. કોઈ સ્ટ્રગલ તો નહીં ને, સ્ટ્રગલ તો કોઈ નહીં કે, જર્ની જ છે. અને આમને સરસ કીધું કે જર્નીમાં બધા ફેઝિસ આવે, સ્ટ્રગલ બી આવે, સક્સેસ બી આવે,
બધું જ કવર થઈ જાય Ups, down. જર્નીમાં એટલે જર્ની એન્જોય એટલે મને તો જયભાઈ કીધું એ વાત સાચી લાગે છે કે સ્ટ્રગલ ઇઝ અ પાર્ટ ઓફ જર્ની, આમ બાકી જર્ની એન્જોય. ઓકે, આમાં તમને મારે પૂછવાનું હતું, લોકેશન બાબતે કોઈ જગ્યાએ એવી પ્રોબ્લેમ આવી હતી કે પરમિશન મળે નહીં મળે કે શૂટ કરી નાખ ફટાફટ એટલે ચાલશે, એવું કંઈ થયું હતું? પહેલા શેડ્યુલમાં તો રોજ ડેઈલી માટે ક્યાં જુનાગઢમાં? જુનાગઢમાં છે, કેમ કે ત્યાં લોકેશન એ રીતની ઘટના, અમે પબ્લિક પ્લેસીસમાં એમને શૂટ કરતા હતા, કોઈના ઘરમાં શૂટ કરતા હતા, એ રીતની વાત હતી આખી. અને આપણે એ બધા વિસ્તારમાં તો એવું હોય ને કે ફિલ્મ એટલે બહુ મોટો સબ્જેક્ટ ને લોકો જોવા પણ આવે, દિવસ માટે એવું હોય, બીજા દિવસે તો એ કંટાળી જાય કે આ લોકો શું કરે. રોજ આવી જાય છે કેમેરા લઈને. ઓય ઓય. તો એટલે બાકી પરમિશનનો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નહોતો આવ્યો? લીગલ પરમિશનનો કોઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો, પણ આ રીતે થોડા પ્રોબ્લેમ રોજ લેતા હતા. હા. અંકિતભાઈ, પેલો ડેટા ઉડી ગયો હતો 2 વાર, ત્યારે કેવું આમ ફીલ? ભગવાન યાદ આવી ગયા હતા? ભગવાન આ ગાડી ગાડી દીધી તમે તો કે આ ક્યાં કરવાની હતી પરીક્ષા તો લ્યો, પણ આવી તો લ્યોમાં જેમાં ડેટા ઉડ્યો હતો. મેન તો ઇન્ટર સિક્વન્સ હતી એનો ડેટા ઉડી ગયો હતો, અને ભગવાનને જે અમે બહાર લઈ જાય છે દ્વારકા ભાલકાની ફરવા, એ ડેટા ઉડી ગયો હતો. મતલબ જે તમે પરીક્ષા બી લ્યો પણ કંઈક એવી છે કે જેનો કંઈક સોલ્યુશન હોય, ડેટા નહીં ઉડાડો. આ તો મતલબ ટેકનિકલ વસ્તુ છે, એમાં તો કઈ વસ્તુ ન થાય એમ. હા. તો આમાં તો શું કરવું એમ, પણ ઇવેન્ચ્યુઅલી ડેટા સારી રીતે વિડીયો કે ભાઈ અમે અમુક ક્લિપો મળી જ નહીં, તો હવે એમાં શું કર્યું, એમાં અલગ રીતે એક વસ્તુ ઇન્વોલ્વ થઈ કે ઓકે ફ્લેશબેક આ તેને અમુક સુંદર પોર્ટ્રે બારું થયું, અરે યાર સારું થયું ડેટા ઉડી ગયો. અમુક ક્લિપનો તેમથી એક ટેલિંગ જ આખું ડિફરન્ટ આવ્યું ફિલ્મનું. મતલબ અમે કાલે જ વાત કરતા હતા કે આમાં કોઈ રિગ્રેટ નથી. મેં તો આમાં રિગ્રેટ હું બધું બોનસ જ છે, આ ફિલ્મ ઇટ સેલ્ફ બોનસ છે. જીવનમાં ક્યારેક અમુક એવો મનનો એવો ડેટા ઉડવો જોઈએ? સરસ સવાલ. સારો સવાલ છે, પણ મને એવું લાગે કે એ કદાચ શૂટ એ એવું છે એડિટ છે કે ભાઈ કદાચ એ તમારે આ કેવું છે કે ડેટા પડ્યો છે તમારે, જી બરોબર, જેમ કે ડેટા શૂટ થઈ ગયેલો છે, હવે થઈ ગયેલો છે તો એ પડ્યો છે. હવે આ તો ટેકનિકલ વસ્તુ નથી, કંટ્રોલ શિફ્ટ ડિલીટ મારી દઈ, જી, પણ ક્યાંક ને ક્યાંક એને યાદ ન કરો કે એ આવે નહીં, અને આવે તો એને એ રીતે જોઈને કાઢી નાખો કે હા ઓકે આવ્યો, જોઈ લીધું, નીકળી. મતલબ તમારી જે ફિલ્મ છે એ એડિટમાં એ ડેટા ના રાખો એમ. તમારે એને હું કેમ હવે અત્યારે બેઠા મસ્ત વાત કરી રહ્યા છીએ, હવે અચાનક મારી કોઈ એક્સ હોય કે મારું કંઈક ઓલું થયું ને યાદ આવે, અરે યાર પણ એ સીન હું કામ એડિટમાં મૂક્યો છે, ડિલીટ કરો ને ભાઈ, હા, उसको निकालो ना, अभी अच्छी मोमेंट है तो आनी पर फोकस करो. પણ એક હોય છે એવું હા, મગજની એવી કેસેટ હોય છે કે યાર આમ થોડુંક દુઃખ હોય ને તો મજા આવે, એવું ન કહેતા કે આ દુઃખી છે રહેવા તાનું બ્રેકઅપ થયું છે, હા. એટલે હું મગજને કઈ કસરત જ નથી કરવાની કે ભાઈ મને તો દુઃખ છે ને, 2 જણા પંપાળે ધ્યાન રાખજો, એસ્કેપ છે દુઃખ, એટલે બહુ એસ્કેપ છે. કોકને ગરીબ બની જાય ને કોકની પાસે, એટલે બહુ એસ્કેપ છે, આનું ધ્યાન રાખજો, ઓલાને કહો ભાઈ, એટલે એ બધું એડિટમાં કાઢી જ નાખવાનું જો આગળ વધવું હોય તો. બાકી નૈયા રહેવું તેની મજા આવે, મેં જીવેલી છે, હું બહુ નૈયા રહેતો 2 વર્ષ કાઢી હા મજા આવે, ના સૂકું રણ છે. હા પણ એ મજા આવે, એની મજા આવે તમને. સેટ સોંગ સાંભળવાની, મેં મારા ફોનમાંથી ડિલીટ જ મારી દીધા સેટ સાંભળવાના જ. આખું ફોલ્ડર. એની મજા આવે, સેટ સોંગ સાંભળો ને તમને તમને મજા આવશે. કયું સોંગ સાંભળતા? હવે તો કેટલાય સોંગ, જેમ કે ઓલું કયું તમાશાનું આવ્યું હતું, અગર તુમ સાથ હો, ભાઈ નથી જરૂર હવે, અત્યારે જે છે એ સારા છે, એ બધું વયું ગયું એમ. એટલે એવું ઘણી બધી સાંભળીએ ક્યારેક, પણ અલગ રીતે એમ. અંકિતભાઈ ફ્લોર ઉપર આમ કેવા સિરિયસ કે ભાઈ હસી મજાકમાં સાથે જ આમ કામ કરતા હોય છે? થોડુંક આપણે એમનો અવાજ ખોલીએ રાજ. મિક્સમાં છે એમનું. આમ સોંગ ગાય ખરા ફ્લોર પર? અરે એમ તો બહુ ચિલ, એવું કોઈ લોડ નહીં. આપણે એમની પાસે કોઈ પણ એક સોંગ જો આપણે ગવરાવવું હોય તો ગુજરાતી કે હિન્દી? ઇંગ્લિશ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, સોંગ જ નથી. એક સોંગ તો હવે તમારે ગાવું જ પડે. અરે હવે નહીં પ્લીઝ, અમે એ જ અવાજને પ્રેમ કરીએ છીએ. એટલે અમારા ફિલ્મની જ એક લાઈન મને બહુ ગમે કે પારેવા ઉડે એ દિશે હા, મનડા તારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. એટલે હું આને ડિકોડ કરી દઉં ફટોફટ કે પારેવા એટલે એક ચોક્કસ પ્રકારનું જૂથ કે જ્યાં બધાય જાય છે ને તારે નથી જવાનું, એ સરનામું જ નથી તારું, જ્યાં બધાય જઈને તારે નથી જવાનું, નથી એ તારો માળો, નથી તારું ઘર, નથી એ સરનામું તારું, એમ કે ત્યાં જવાનું નથી એમ. બાકી બધું એ ખોટું,
એક તારો માર્ગ સાચો. હવે કયો માર્ગ? જ્યાં તમે ઈશ્વરમાં બિલીવ કરો છો ઈ તમે કોઈ બી, અને તમારા અંદરનો અવાજ ઈ જગ્યાની એક જ સાચું, બાકી બધું એ ખોટું. માઇલો એમ. તો ક્યાંક ને ક્યાંક આ લાઈન મને બહુ પર્સનલી આખા ફિલ્મમાં બહુ પર્સનલ છે મારી. આમ તમે આ સોંગ આ ફિલ્મની જો વાત કરું તો એમાં પણ મોર્નિંગમાં પ્રભાતિયામાં નારાયણ સ્વામીના છે ભજન, બરાબર. અને મેં છે ને પર્સનલી પણ આપણે જ્યારથી વાત થઈ ને એની પહેલાંથી જ, જ્યારે તમારે સાથે પેલી સિરીઝ જ્યારે આવી હતી ત્યારનો હું તમને ફોલો કરું છું. તો મેં તમારી ક્યારેક ઇન્સ્ટા સ્ટોરી ઉપર પણ મેં એ બધા ભજન તમે મૂકતા જોયા છે. તો તમને અતિ પ્રિય છે? આ ઓલું છે કે વધુ પડતી સમજ તમને ભક્તિ બાજુ લઈ જાય. એટલે હું એમ નથી કહેતો મને બહુ બધી સમજણ પડી ગઈ, પણ મને જેવથી એમ સમજાણું ને ત્યારે, જેમ કે અજયભાઈ છે, અમે લોકો છીએ, જી જી, 24 કલાક નારાયણ સ્વામી ચાલતા હોય. એમનો સન હમણાં એમને સન થયો છે, બરોબર. તો એ નાનો, મતલબ બહુ નાનું બાળક હતું ત્યારથી જ નારાયણ સ્વામીને સંભળાવ. હવે એ રડતો હોય ને તો નારાયણ સ્વામીનું ભજન ચાલુ કરે તો એ રડતો બંધ થઈ જાય. એ પછી ઓલા આપણે કર કરે ને આપણે માતાજીના, એ રડતો હતો બહુ. તો અજયભાઈ મસ્ત નારાયણ સ્વામીનું ભજન ચાલુ કરી દીધું. કેટલા લોકો બેઠા છે, મને ભજન ચાલુ કરીને ચૂપ એમ કરે. એટલે એ કેટલી તાકાત છે એ વસ્તુમાં. અને એને આ બધી વસ્તુઓ હોય ને, અગેન હું એવું બિલીવ કરું છું પાછું કે આ તમે બધાય નો સાંભળીએ કે નારાયણ સ્વામી બધાની વાત નથી, બોરિંગ થયા લાગે. એ જે શબ્દો, અને એને ગમે ત્યારે તમે સાંભળી ન શકો, એ ક્યાંક પાપ બે, કારણ કે શબ્દો એ વાઇબ્રેશન છે. એ તમે ગમે ત્યારે તમે મજા આવે તે સાંભળી એવું ના હોય. તમે એને, તમારે એને અટેન્શન આપવું પડે, તમારે એને વ્યવસ્થિત ધ્યાન આપવું પડે. નો ડાઉટ તમે કામ કરતો તે સાંભળો, પણ તમે હાવ એમને કોઈકને બતાવવા એ સોંગ ના સાંભળી શકો, કારણ કે વાઇબ્રેશન છે બધા. તો તમે પહેલેથી વિચારી લીધું કે હું આ સોંગ તો રાખીશ જ પ્રભાતિયામાં? ના, મેં નહોતું વિચાર્યું. મેં ટુ બી ઓનેસ્ટ, પણ અમે સતત હાલની તકે તમારે ને હું કોઈ, મારે એવું થતું કે તમારું ગીત વગર, મેં તો ભાઈ મારા રહેવા લાગે તમને આ બધું, પણ અંદર બધું હોય ને અલગ પ્રકારનું વાગશે. મારામાં ભજન જ હોય જાજા, એમાં સંતવાણી વધારે હોય. મેં કીધું ભાઈ હું ને ખોટું તમને એમ થાય કે આ બધું બંધ કરે, અને મને થોડુંક ડિસરિસ્પેક્ટ લાગશે કે ભાઈ નારાયણ સ્વામી છે, તમે એને નથી ઓળખતા એમ. તો નારાયણ સ્વામીના ભજનની વાત કરું તો એક લેગેસી છે. અને અમે જ્યારે એડિટ કરતા હતા ત્યારે મને તો શું પૂછો છો મુદ્દીને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું. હા હા. તો મને એનું ભૂલાઈ ગયું નામ. એ બહુ સરસ નામ હતું એમનું, જેમણે આ લખેલું છે. હવે એમનો કિસ્સો બહુ સરસ છે, કે બહુ જૂનવાણી વાત છે, ટૂંકમાં કહું કે જ્યારે રાજાના મહેલમાં ગયા ત્યારે કીધું તમે ગાઓ, તો કે ભાઈ હું એમ ન ગાઉં, હું ફકીર છું, હું એવી રીતે આ બધી વસ્તુઓ ના ગાઉં એમ. અને ત્યાંથી નીકળ્યા અને એને ગાયું કે શું પૂછો છો મુદને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું પૂછું, નથી બીક કોઈ મને આ જગતમાં, બસ હું મારા એક નાથથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હું હરું છું. તો ક્યાંક ને ક્યાંક લાલાની એક વાત એવી હતી. અને જુનાગઢમાં તમે જાઓ ને, એન્ટર કરો ને, તો નારાયણ સ્વામી જ તમને સવારમાં સંભળાય. તમે જુનાગઢમાં, તમે અહીંયા જાઓ તો એ જ ભજન વાગતું હોય, તમને એમ જાઓ ને બીજી કોઈ ટપરી, તમને આ તો અહીંયા વાગતું હતું, અચ્છા અહીંયા વાગે. બીજી જગ્યાએ જાઓ તો બીજું વાગતું હોય, એની પાછળ બીજી જગ્યાએ જાઓ આ તો અહીંયા વાગતું. એટલે ક્યાંક ને ક્યાંક હે ને સૌરાષ્ટ્રની મારા ખ્યાલ પ્રમાણે સંતવાણી નારાયણ સ્વામીથી થતી, મોર્નિંગ નારાયણ સ્વામી. અમે ફિલ્મનું ટ્રેલર જોયું અમે, ને તો એમાં છે ને એક ફૂટેજ છે પ્રોપર મસ્ત એ સીન છે કે લાલો પણ સૂતો છે અને એક્ઝેક્ટ એની પાછળ છે ને ગિરનાર દેખાઈ રહ્યો છે. તો આ પહેલેથી ડિસાઈડ હતું કે આ સીન તો લેવો જ છે, કે ઓન ફ્લોર આ ડિસાઈડ થયું? ના ના, એટલે અમે, હું ને અજયભાઈ ને શુભમ ને અમે લોકો ઘણી વાર જુનાગઢ જતા હોય છે, ને એ જગ્યા દેવાંગ મહેતા કરીને છે, જે એ જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ અમને કરાવી, જ્યાં જયભાઈનું અમે પ્રી વેડિંગ બી ત્યાં એ જગ્યા ઉપર કરેલું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ વાળું પ્રી વેડિંગ છે, તમે જોજો. તો ક્યાંક ને ક્યાંક એવું હતું. અને મારા વોલમાં બી ફોટો હતો, એ છે ને સૂતા હોય એમ, ગિરનાર તમને સૂતો હોય ને એવો છે ને. એવી કહેવત છે કે એ જે ગિરનારનો શેપ છે ને, એ શંકર ભગવાન સૂતા હોય ને એના જેવો એ શેપ લાગે. જી 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 જી, મેં ફોટો પણ જોયેલા છે એ ટાઈપના. હા હા, એના ફેસ સૂતા હોય ત્યારે જે રીતનો હોય ને એ રીતનો એ શેપ છે. એટલે તમે કોઈ બી પેલા તમને નોર્મલ કોઈને તમે બતાવો ને, નોર્મલ એમ લાગે કે એક ડુંગર છે એમ. એને કીધું કે મહાદેવ સૂતા છે, જે બધા પોતપોતાનું બિલીવ કરે કે આ સૂતા છે. હવે મને એક્ઝેક્ટ યાદ નથી કે અમે ત્યારે, પણ ક્યાંક ને ક્યાંક હતું કે આ આપણે ફિલ્મમાં લેવું છે. અને ત્યાં પથ્થર હતો, ત્યાં અમે પછી ફોનમાં એ શૂટ કર્યું કે ભાઈ આવી રીતે આપણે લઈએ, આ કરીએ. અને ક્યાંક ને ક્યાંક ભગવાન, એટલે એવું બતાવવા માંગીએ છીએ કે ભગવાન અહીં છે અને આ વસ્તુ છે, અને આમ કે ઊંચું થાય કે ભાઈ
આ એક જ વસ્તુ છે. અને એ સીન પણ કદાચ એવું પ્રિડિક્ટ કરે છે કે બધું એક જ છે, ઓલ ઇન વન. મહાદેવ પણ એ જ છે અને કૃષ્ણ પણ એ જ છે. બધું એક જ છે, હરિહર એક જ છે. વગન કે મહાદેવમાં માનવું કે કૃષ્ણમાં માનવું એ ભક્તિ ખોટી થઈ ગઈ એમ. બે એક જ છે, એમાં જવાનું જ નથી એમ. તો તમે આ બધી રીતના આ બધું કેવી રીતના તમે વિચારો છો? જે આ જ્યારે સ્ક્રિપ્ટ રેડી થતી હતી ત્યારે પણ એ વિચાર ચાલુ હતા કે હું આ સિમ્બોલ તરીકે આવી રીતના હું પ્રેઝન્ટ કરીશ, આ પ્રિડિક્ટ કરીશ? ના, એટલું બધું મતલબ એટલી બધી ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ તો મતલબ મને નથી લાગતું કે મારામાં છે. તમે જે આ વસ્તુ અમુક સીન ડિસ્કસ કર્યા તો અમને તો દેખાય છે પ્રોપર. પણ એ જ કહું છું ને, એક ડિવાઇન એનર્જી તમારી કામ કરતી હોય. એટલે હું એ જ કહું છું કે આ સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. આ જે ફિલ્મ મેકિંગ છે એ તમે બધું એવું ના વિચારી શકો કે યાર મને આજે, અને કદાચ વિચારી શકતે પણ હું હજી ત્યાં નથી પહોંચ્યો. ના એ છે એ, કારણ કે કદાચ એને નહીં ખબર હોય અંકિતને, પણ એ ઘણી બધી વસ્તુ છે કે એને નોઈંગલી કે અનનોઈંગલી એ ફિલ્મમાં બહુ બધા મેટાફર કાં તો બહુ અરે બધું ભાઈ, મન ભરીને સોરી, આ ફિલ્મ ખાલી એક સ્ટડી પર્પસ માટે પણ જોવા જવી જોઈએ, હું એટલું કહું છું. તમે આ ફિલ્મને સ્ટડી પણ કરી શકો છો. તમને ઘણું બધું એમાંથી તમને શીખવા મળશે અને ખાસ કરીને પરફોર્મિંગ આર્ટ્સના સ્ટુડન્ટ હોય તો એની માટે તો બહુ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એક તૈયાર આ થઈ છે. પ્લીઝ. અત્યારે પ્રાઉડ ફીલ કરું છું અંકિતને, કારણ કે અમે જોડે આમાં મોટા થયા છીએ આ આખા જર્નીમાં કરિયર વાઇઝ. તો ભાઈ ગજબ. એટલે મેં આખી ફિલ્મ હમણાં જ જોઈ. અમે લોકો આખી ફિલ્મ તમે કેટલી વાર જોઈ? બહુ ઇનિશિયલ જોઈ હતી પહેલાં, અને હમણાં રિસન્ટલી. રીવાબેન, તમને ઓન ફ્લોર આમ આ લોકો જ્યારે કંઈક ટેકનિકલ વાતો કરતા હોય તો આમ તરત ખબર પડી જતી કે કરે છે આઉટપુટ સારું કાઢવા માટે મસ્ત વાત થઈ રહી છે? અંકિતની વાતો નહીં સમજાતી. એવું થતું બેન? કેવા છે ના છે હવે પ્રમોશનલ ટૂરમાં મેં એમની હસ્તી સેટ જોઈ છે. એટલે ઇવન એમનું જે હ્યુમર છે ને, પછી મને આ લોકોએ કીધું કે અંકિતનું હ્યુમર માટે એવું છે કે 8 દિવસનો વર્કશોપ થવો જોઈએ. આને કદાચ સ્ટેન્ડ અપ નો શો કરવો હોય ને તો અઠવાડિયું એની જોડે રહેવું પડે, પછી 8 દિવસે શો. પછી એમની પર્સનાલિટી વાળું હ્યુમર છે ને તમને ડીકોડ થવા લાગે. પણ આ લોકો, એટલે તમે મેટાફોર જોડે કહેતા હતા ને, તો મહંતનું બહુ પેલું હતું. જે વિકી જોશીની વાત થાય છે ને, જી જી, તો એમનું બહુ પેલું હતું કે અમે કંઈક કરતા હોય ને, જો અહીંયા આપણને આ મળી ગયું, જોયું મેટાફોર, આ જોયું. વાહ, તો થોડુંક સ્ટાર્ટિંગમાં મને એવું મને ક્યાં યાર, બધે ક્યાં મેટાફર હોય એમ. પછી જ્યારે ફિલ્મ એકવાર ઇનિશિયલ સ્ટેજમાં જોઈ ને, ત્યારે મને એમ થયું કે વાવ યાર, બ્યુટીફુલ ટ્રાન્સલેટ થઈને આવ્યું છે. અને ક્યાંક ના ક્યાંક ભલે એ નથી કહેતા પણ એમને નોલેજ એમ તો છે જ વ્યવસ્થિત. અત્યારે બધું એ અત્યારે અંડર પ્લે કરે છે કે મોડેસ્ટ છે કે ખબર નહીં, પણ હી ન્યુ ઇટ વોઝન્ટ એટલું ઓલું કે તમે સ્ક્રીન પર જ જોયું એમ કે વો આવી ગયું. એમને ક્યાંક ને ક્યાંક દિશા તો ખબર જ હતી. આપણે એ તો નહીં બોલે, પણ તમને જ પૂછું છું બંનેને કે ઓન ફ્લોર ક્યારેય આમ ગુસ્સે થયેલા? તમારે એક સીન તો કેવું પડશે, તમે દર વખતે એમ કહો ના ના એવું તો કાંઈ નથી. તમે કહો, હવે તો કહો, શોધીને કહો મને પ્લીઝ. ઓનેસ્ટ વિચારો ક્યારે કે અંગેજભાઈ તમે ગુસ્સે થઈ શકો એમ? ગુસ્સે તો અમારી જોડે તો નથી થયા. ઓલું છે કે પટેલનો દીકરો છે, ઘડિયાળના કાંટા ઉપર હાલતો હોય એમ, એ ન ગમે એમ. પણ એ મને હવે ખબર પડી, અચ્છા હું પટેલ છું, અચ્છા મારામાં અંદરથી જ એવું છે, અચ્છા ઓકે એમ. બધા પટેલ નથી. અને એવું નથી, બધાની અમુક ક્વોલિટી છે કે ઓકે આ આવું છે. જેમ કે ક્ષત્રિય છે તે લડવા માટે એનું દેખે. હવે મને કોઈક લડવાનું કે હું કંઈક બીજો રસ્તો કરતું, ભાઈ જલ્દી કોઈક આવો, મારથી નહીં ભેગું થયા. એટલે બધાની અમુક ક્વોલિટી છે. અને આમ ઘણી વાર અમારે પર્સનલ ટોક થતું એમ કે યાર થોડોક શાંત સેટ ઉપર, થોડો શાંત રહે તો વધારે થોડુંક ખુલશે. અને મારું એવું હોય કે હે ને, એનું કીધું કે આજ સવારે આ બધું સેટઅપ થતું હતું ને, તો મને એમ થતું હતું 2 મિનિટમાં કરી દઉં. હા, 100%. એટલે હું તમને લોકોને એ રીતે નથી લેતો, કારણ કે હું એનો માણસ. આ તો વાત છે. હવે અમારે ડીઓપી જે છે ને, શુભમ, બિચારો બહુ ભગવાનનો માણસ, અને કોઈથી ગુસ્સો ન થાય. એની ગુસ્સો થાય સમજી લેવાનું કે એક્સ્ટ્રીમ છે કંઈક એમ. હવે એને બહારની વાત અને કેવું ડીઓપી ના નિયમ હોય અમુક, એ મને હવે ખબર પડી કે એને તમે લેન્સ ન કહી શકો બહુ એમ. થોડુંક 35 લગાવો, 50 લગાવો, 40 લગાવો, એ એરોગેન્ટ લાગે. ભાઈ મારું તો મને, હું કઈ ઓપરેટર થોડું, મને ખબર પડે. પણ એ માણસ
એનો કેમેરો લઈ લો ઘણી વાર એના હાથમાંથી તું ચોટ લાગે હાલ જલ્દી જલ્દી હાલો આ કરો પછી મારથી ન જ થઈ કે ઉપર હું કરું સમજાઈ ગયું લે તો આવા લોકો આજુબાજુ છે ને એટલે ફિલ્મ તમે જે કહો છો ને કે આ ગ્રેટ વિઝન આ વસ્તુ જેમ કે અજયભાઈ નું કીધું હમણાં ભાઈ મોડું થયું મેં કીધું શાંતિ રાખો ને ભાઈ કરવાનું. મોડું થાય ત્યારે શું reason બોલે? હતું અલગ હતું કે ભાઈ હમણાં હા શું છે એટલે અમારે એક અન્ડરસ્ટેન્ડિંગ છે એક જ કહે છે એના હોય સત્ય છે હું કહું છું એના બી સત્ય છે આ કંઈક બોલે છે એના બી સત્ય છે આ બોલે છે એક બહુ પ્રિવિલેજ વસ્તુ છે ટચુટ કે આ એક સત્ય જેના લીધે આ ફિલ્મ બારી આખી ઘટના આવી છે. હું એક આ સીનની મારે તો સ્પેશિયલ એમનો હું પોડકાસ્ટ કરીશ બહુ ટૂંક સમયમાં જે સ્પેશિયલ અમે સીનને ડિકોડ કરશું પણ આમાં અત્યારે રહેવાતું નથી એટલે પાછી વાત કરી જ દઉં છું. એક સીનમાં છે ને એક એ સીનમાં એક મૂર્તિનો સીન છે જેમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે અને પાછળ લાલો છે તો એ ફાર્મ હાઉસની અંદરનું એક સીન છે. ઓકે તો એ સીન શું પ્રિડિક્ટ કરે છે? એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું કે એ સીન ઓલું છે ને ગીતા જ્ઞાન પછી ભગવાન એને સમજાવી રહ્યા એ સીન હતું. તો અમારે જયારે મૂર્તિનું એ બધું આવતું હતું ને ત્યારે ક્યાંક ને ક્યાંક એવો આઈડિયા હતો કે આપણે શિવ ફોકસ કરશું અને અહીંયા ભગવાન બેઠા છે આ બાજુ તો અહીંયા પાર્થ હશે અહીંયા અર્જુન બેઠા છે તો અહીંયા લાલો હશે અને એ એની પર્સનલ જીવનની ગીતા સમજાવી રહ્યા છે એને બહુ કઈ એવું નથી સમજાવી રહ્યા કે તારે આમ કરવું જોઈએ ઉપર છેલ્લી વાત નથી થતી એને બહુ ડેપ્થમાં જઈને કહે છે કે તારી આ ભૂલ હતી જે એને જરૂર છે. હા જે એને જરૂર છે જેને એમ કીધું કે ભાઈ તારે આ પરફોર્મિંગ આર્ટ કરવાનું હતું જેમ કે હું તમને કહું કે તારે કરવું જ પડશે એટલે તું આ કરજે એટલું પર્સનલી એને કહી રહ્યા છે નહીં કે આખા યુનિવર્સને એટલે આ લાલાના કૃષ્ણ છે અને એને કહી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક અમારી મેટાફર કર્યો તો કે આ એક ગીતા જ્ઞાન વાળી પર્સનલ એની વાત હતી એટલે અમે શિફ ફોકસ કર્યું થોડુંક એમ સ્ક્રીન ઉપર લાગે કે અચ્છા આ લોકોને એમ તો આવડે છે થોડુંક આમ ઓહો આમ સિનેમેટિક શું છે તમારા મત અનુસાર ભગવાન શું છે? એ તમારી એક અંદરનો એક અવાજ છે. ભગવાન માત્ર એવું કોઈ પણ ફોર્મમાં તમે એને ઇમેજિન કરી શકો કોઈ પણ રીતે એની સાથે વાતચીત કરી શકો તમારા પ્રશ્નોનો જવાબ મેળવી શકો એ તમારી અંદરથી જ આવે છે. હું ઈશ્વરને એ રીતે જોઉં છું. શું ટોટલ રીતના બધી જ રીતના એને સરેન્ડર થઈ જઈએ તો ભગવાન મળી શકે ખરા? મારા મત પ્રમાણે કૃષ્ણ કે ભગવાન આપણે જે પણ મહાદેવ એ પણ આપણે જે પણ વિચારતા હોઈએ એ પ્યોર કોન્શિયસનેસ જે છે એ જ કૃષ્ણ છે એ જ ભગવાન છે. એટલે તમે જેટલા કોન્શિયસનેસ તરફ જેટલું જાઓ એટલે તમે ભગવાનની નજીક જાઓ. એટલે આવી રીતે કદાચ મારા મત પ્રમાણે તમને ભગવાન મળી શકે એમ ને એ આપણી અંદર જ છે. તમારી કોન્શિયસનેસ તમારી અંદર છે અને આપણે કહેવાય ને કે કંઈક કોઈ માણસ કંઈક ખોટું કરતો હોય તો એને સબકોન્શિયસલી તો ખબર જ હોય કે આ ખોટું છે એમ. પછી એના ગમે તે રીઝન હોય એનાથી એ સેલ્ફ જસ્ટિફિકેશનની વાત થઈ જાય પણ જે એને ખબર છે એ ભગવાન છે કે આ ખોટું છે એમ. મારા હિસાબે ભગવાનને મેળવવાની રીતો છે ને બધાની અલગ અલગ અને પર્સનલ હોય છે. હા. નરસિંહ મહેતાને પદ લખીને મળ્યા હતા મીરાબાઈને ઝેર પીને મળ્યા હતા અને એ રાવણને ખરાબ કર્મ કરીને ભગવાન મળ્યા હતા. વાહ. રાવણનું નક્કી કરેલું જ હતું કે ભગવાન એને મળવાના છે તો એને એના ખરાબ કર્મોને લીધે એ વેમાં એનું લખેલું હતું. એટલે બધાની રીત અલગ અલગ છે. તો શું સંકટ સમયે જે આપને મદદ કરી જાય એ આપણા માટે ભગવાન હોઈ શકે ખરા યા એના અંશ હોઈ શકે ખરા? મારે એક મને કિસ્સો છે કે પેલું ઇરફાન જે આપણા એક્ટર છે એનો સન છે બાબિલ એ ઇરફાન જ્યારે મરી ગયા હતા ને ત્યારે એને એક કિસ્સો કીધો હતો કે હું કંઈક 10-11 વર્ષનો હતો ને ત્યારે કે મેં પૂછ્યું હતું કે ભગવાન શું છે તો કે મને ફાર્મ હાઉસે લઈ ગયા અને ત્યાં એક લેક હતી અને એને સ્વિમિંગ આવડતું નહોતું તો એને ડૂબાયો અને પેલો આખો તડફડ્યા મારે કે ભાઈ પાછો બારે કાઢી દીધો. બીજા દિવસે પાછો ડૂબાડ્યો પાછો તડફડ્યા આવું એને 10 દિવસ કર્યું. 11મા દિવસે પેલો તડફડે મારવાનું છોડી દીધું અને ફ્લોટ કરતો હતો કે બસ આ ભગવાન છે કે ટ્રસ્ટ એ છે જ તું ટ્રસ્ટ કરે કે તમે સરેન્ડર થઈ જાઓ ટોટલી એટલે તમારે પછી કંઈ કરવાની જરૂર નથી તમે સરેન્ડર થઈ જશો તો તમે ફ્લોટ કરશો
એટલે એ વસ્તુ છે કે ભાઈ છે તમે ગા પહેલાં ના થઈ જાઓ કે અરે શું કરશું આ કરશું તે કરશું. જે થવાનું હશે એ તમે તરફડિયા મારશો કે આમ જે થવાનું છે થવાનું જ છે. પણ તમારી આ જે નર્વસ સિસ્ટમ કામ કરે ને તમારો ભગવાન, કારણ કે સતત દિમાગ ચાલુ હોય. દિવસમાં કદાચ એક વાર તો એવું થતું હશે ને કે આ એકદમ શૂન્ય થઈ ગયું. એ શૂન્ય જ્યારે થાય ને એ તમારો ભગવાન, કે અત્યારે કંઈ જ દિમાગમાં નથી. અને આમને બી સરસ કીધું કે જેમ કીધું કે જે બધા સારા કામ સારા વિચારો છે એ મારો ભગવાન છે, પણ સારા વિચારો તમને આઈડેન્ટિફાઈ કરીને આપે છે ને એ બી તમારો ભગવાન, કે આને સારું કહેવાય હો ભાઈ, આને ખરાબ કહેવાય. જે એ આઈડેન્ટિફાઈ તમે કરી શકો છો ને એ તમારો ભગવાન. વાહ. બાકી વિચારો તો બહુ બધા છે. આના માટે જે સારું હશે એ મારા માટે ખરાબ હશે. ફિલ્મનો કયો એવો કિસ્સો કોઈ યાદ છે જે ક્યારેય નહીં ભૂલો? અમે જે રીતે પેલો આ જે સીનની વાત થાય છે ને ઝઘડાવાળા સીન, એ જે રીતે અમે ડીકોડ કર્યો તો બધા ભેગા મળીને, મારા માટે આઇકોનિક છે, મને યાદ રહી જાય. તમારી ફિલ્મનો પણ એક મેસેજ એવો પણ છે કે પ્રભુ કહે એમ કરો તો બધું જ થઈ જશે. તમારી આખી ફિલ્મમાં પણ એ જ રીતના તમે ચાલ્યા છે? એટલે ફિલ્મનો મેસેજ એવો છે કે તું કર્મ કર, હું બેઠો છું. અને તમે જ્યારે જોશો ત્યારે અમુક ઘણી બધી વસ્તુ જે આપણે ડીકોડમાં વાત કરશું જી, એ છે એનર્જી છે, એ વસ્તુ છે. કદાચ ફિઝિક હું કહું કે કૃષ્ણ ભગવાન ઓલું વેશભૂષ ધારણ થઈને આમ ચક્ર બતાવીને આવી જાય ને, તો આપણે જીવનમાં બે સુધથી બંધ પડી જાય. હવે શું કરવાનું? અમને કદાચ ભગવાન મળી જાય આમ કે આમ ગાંગા થઈ જાય કે પ્રદીપભાઈ બોલો ક્યાં લઈ જાઓ, તમને એમ થાય કે આ કઈ રીતનું છે, આ હવે મારે જીવન જીવવાનું હોય, મરી જવાનું હોય કે આ લઈ જાય કે શું કરવાનું છે? પોડકાસ્ટ એડિટ કરવાનું કે નથી કરવાનું? આ બધું પતી ગયું, પોષણ કરવાનું. એમ તમે ગાંડા થઈ જાઓ, તમે પણ જિંદગી ન જીવી શકો. એટલે ભગવાન કદાચ નથી આવતા એ રીતે. મારું પર્સનલ એવું બિલીવ છે કે તમે મારું પોડકાસ્ટ કર્યું ને તો તમે કૃષ્ણ, આ ભાઈ મારો કેમેરો મને શૂટ કરે છે ને મારા કૃષ્ણ. આપને એવું હોય છે કે હું મારા માટે કરું. આ ફિલ્મ અમે બનાવી, અમે અમારા માટે નો ડાઉટ, અમને સંતોષ માટે અમારા માટે બનાવી, લોકો માટે બનેલી ફિલ્મ છે. અમને ખાલી રાખ્યા છે, એના માટે કેટલા લોકો ઓલા થઈ જાય. હા, એટલે એ ઓડિયન્સ અમારી કૃષ્ણ છે ને, અમે બનાવ્યું તો એ ઓડિયન્સ માટે અમે કૃષ્ણ છે. એટલે આખી દુનિયા એક કૃષ્ણ છે. આપણે એકબીજાને સર્વ કરવા માટે આવ્યા છીએ. તમે આજે પોડકાસ્ટ લીધું આ વસ્તુ, તમને એમ થાય મેં પોડકાસ્ટ લીધું, મારા પોડકાસ્ટ થકી બધા આગળ વધશે. એની ભાવ હોવો જ જોઈએ. એ હું પણ જ આપણને આગળ વધારે છે, ખોટું નથી. પણ તમને નથી ખબર કે તમે જેમ કે તમારા પોડકાસ્ટથી કેટલા લોકોનું સારું થાય. પેલા ભાઈ મારા ફ્રેન્ડ હતા, એને કીધું ખબર, હું ઘરેથી સાંભળતો જાઉં. એ નથી ખબર તમને. ભગવાને એ તમને એટલે બનાવ્યા છે કે એનું હે ને 10 મિનિટ હારી જાય. તમને એમ થાય હું મારી હાટું કરું, ના, તમને રાખ્યા હે ભલા હાટું, નિમિત્ત બનાવ્યા છે આપણે બધા. તો આપણે બધા એકબીજા માટે કૃષ્ણ છીએ. પણ આ કેવું છે કે વાણી વિલાસ છે. અત્યારે આપણે વાત કરીએ કે હા ભાઈ તમે કૃષ્ણ, હા કૃષ્ણ. પાર્કિંગમાં જવું ને કોઈ ગાડી પર બેઠો છે કે ઉતરે ભાઈ ઉતર, ભૂલાઈ જાય. આ માયા હે. એટલે સતત આપણે કેતું રહેવું પડે કે ભાઈ શાંતિ શાંતિ શાંતિ. મારે ઘણી વાર એવું થઈ જાય, હું કંઈક કહી દઉં પછી એમ ખબર પડે ભાઈ શાંતિ. પણ એ રિયલાઇઝ થવું ને, એ બી એક કે ને એને જે કીધું કૃષ્ણ આઈડેન્ટિફાઈ થવું, ઘણી વાર લોકોને નથી થતું આ વસ્તુ. હવે એનો વાક નથી, હવે કદાચ એને કદાચ એ રીતે રાખ્યા છે ભાઈ, બાકી છે એની એ બી કદાચ એને અલગ રીતે એને લઈ જાય. એટલે એવું હોય કે આ ફિલ્મમાં બી એવું છે કે એની ટાઈમ આવશે તેને ખબર પડશે. અમે ખોટા નથી કે જયારે જેમ કે હું જ મારું કહું તો હું આ માણસ જ નહોતો, આવી બધી વાતો કરું, આ કરું. મને કોઈ કઈ વાતો કરતો ને તો હલી જાય, બંધ થઈ જાય ભાઈ, ગીત લગાવ, આવી બધી વાત ન કર. ઘેરે બાપુજી આજ સમજાવે, તું આજ સમજાવે, એક નવી વાત કરી. પણ એ સમય સાથે ચેન્જ બધું થતું છે એમ. તો કૃષ્ણ આ છે એમ. જી. આપણે થોડું પોડકાસ્ટના અંત તરફ જવું છે. તમારો મેં એટલો નહીં પણ એટલો બધો ટાઈમ લઈ લીધો છે. ઓકે, શું એક્સપેક્ટેશન શું છે આ ફિલ્મને લઈને? અપેક્ષાઓ ના પાડી છે કૃષ્ણ ભગવાને કે તું કર્મ કર. જી. પણ મારી બહુ અપેક્ષા છે. મેં એમને કીધું પણ હું કહીશ નહીં, મેં કીધું, કારણ કે મને ના પાડી છે કે તું કર્મ કર. અંદર રાખવા ના પાડી છે, કહેવા ના પાડી. ના પડી નથી કે મેં કીધું ને કે સતત એવું થયા રાખે આપણને ભાઈ ફિલ્મ ચાલશે નહીં ચાલે, લોકોને ગમશે નહીં ગમે. જયારે એડિટ થતું તો હું આને કહેતો હતો
ભાઈ તમે લોકો બહુ બકવાસ યાર, હું મેં કીધું આવું પરફોર્મ કર્યું, નથી ગમતું મેં કીધું યાર, આ બધું નહીં હોવું જોઈએ. ફૂલ એ લોકો બોલા થઈ કે યાર આવું કેમ યાર, નથી મજા આવતી મેં કીધું યાર, આવું કોઈ મેં કીધું યાર, તમે નકરું બોલ્યા રાખો છો, હું ભગવાનનું, હું કીધું ભગવાનનું આવી રીતે હોય આવું કે યાર આવું કેમ કે મેં તો પણ નથી મેળ આવતો ભાઈ, હું આવું કેમ કે જે એમના જેન્ડરમાં તૈયાર થઈ હતી. હા એટલે એ એક બ્યુટી છે કે જેને તમે ઓકે કર્યું હતું એ નોટ ઓકે હતું. સમય જતા. હા એટલે અમે 1 વર્ષ સુધી આ ફિલ્મનું એડિટ કર્યું, લોકોને બતાવી, લોકોના ફીડબેક લીધા, ઘણી બધી વસ્તુઓ થઈ. એટલે હું એ જ આમાં ટૂંકમાં કહું કે હવે એને ઓલું થઈ ગયું સત્યના પારખાનું. હવે પિક્ચર છે ને, પિક્ચર એને એનું રસ્તો કરી લીધો. હવે અમે અમારી રીતે ફિલ્મ બનાવી, અમને કોઈ ઓળખતું નથી અને હકીકત નથી ઓળખતું. અમે સ્ટેજ ઉપર જઈને તો ઓલા કહો ભાઈ પહેલા ટ્રેલર પ્લે કરજે, નકર એમ થાય કે કોણ એવી થાય, કારણ કે નથી ઓળખતા, રિયાલિટી છે. અમે થોડી જણ આમ કરી તો કે કોણ કોણ હે, કોણ ઉતરો નીચે, કોણ હે. તમે ટ્રેલર પ્લે કરતા ને ખબર પડે કે આ લોકોની આ વસ્તુ છે, આ લોકો અહીં આવ્યા. તો એમ અમે એક ફિલ્મ બનાવી બહુ હોનેસ્ટી. હવે એને 16 સૂત્રા જે અમારી માટે બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. પાર્થિભાઈ વેરી હમ્બલ, અને હવે એના શબ્દો નથી કદાચ એ વસ્તુ, મતલબ એ આખી માણસનું વ્યક્તિત્વ તરીકે એને કહું. માનસીબેન પારેખ, એમના ફિલ્મ જોઈ, હવે માટીની વાર્તા, કાઠિયાવાડી તડપદાર શબ્દો થોડા, અને એને અડી ગઈ ફિલ્મ. તો રીવા બહુ સરસ કે આ ફિલ્મ રિક્ષાવાળાની ફિલ્મ નથી, આ નાના માણસથી લઈને મર્સિડીઝમાં બેવા વાળા બધાની વાર્તા છે. એટલે આ પ્રોડક્શન પહેલેથી નથી નહીં, હે? આ પછી પ્રેઝન્ટ કર્યું એને, અમારી ફિલ્મ પ્રેઝન્ટ કરી. કે માંગો 20 ને આપણે અમે 300 આપી દીધા એવું તો. અને અમને 200 સુધી જલ્દ આવડતું હતું. એ સવાલ અને અજયભાઈ બે જ સવાલ થોડા. હા તો કેવી રીતના આ બધું થયું? એટલે એ જ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક કેને અદ્રશ્ય છે અજયભાઈ. ત્યાં પહોંચ્યા અમે લોકોએ જોઈ ફિલ્મ, મતલબ એમને જોઈ ફિલ્મ, એમને ગમી. હવે આવું મતલબ મને નથી ખબર કદાચ થયું હોય નહીં, પણ પ્રેઝન્ટ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે ગુજરાતમાં. ફૂલ હા પ્રેઝન્ટ કે પ્રોડ્યુસ અમે લોકોએ કરી છે, અને એ લોકો ખાલી પ્રેઝન્ટ જ, જે બોલીવુડમાં અને સાઉથમાં વધારે થતું હોય છે, કેમ જેમ કે બાહુબલી હિન્દીમાં ઘરમાં પ્રેઝન્ટ જી જી જી. એમ અમારી 16 સૂત્રે પ્રેઝન્ટ કરી. તો કેવું થયું કે એક પેપર હતું ને એની પર રોટરીનો સિક્કો લાગી ગયો, સ્ટેમ્પ, વેલિડેશન કે નહીં થાય કે આ સારું બન્યું છે, એમ પરમિટેડ. તોય છતાં એમ થાય કે હાલશે ને, એટલે શરૂઆતથી જે બી બધા જોડાતા ગયા કે જે અમે જોડાયા, એટલે હું કોઈક અલગ ફિલ્મ એટલે ઓલરેડી કરતો હતો ને એ સમહાવ પ્રોડ્યુસર ગુજરી ગયા કે એવું કંઈક થઈ ગયું સેડલી. તો હું પ્રોડ્યુસર હતો, અજયભાઈનો નંબર મારામાં સેવ હતો, અજયભાઈ પ્રોડ્યુસર. એટલે અજયભાઈને ફોન કર્યો કે વી વર ડુઈંગ અ ફિલ્મ, કે આવી રીતે થયું છે, તમે કોઈક ફિલ્મ શોધો છો, વી આર લુકિંગ ફોર પ્રોડ્યુસર. એટલે પછી અંકિતભાઈ કીધું એમ કે અમે પોતે જ પ્રોડ્યુસર, વી આર મેકર્સ એમ, અમે પોતે પ્રોડ્યુસર શોધીએ છીએ. એટલે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ થતી ગઈ, બધા જોડાતા ગયા. 1-2 વાર વાતો કરતા હતા કે ગાયો જોઈતી હતી આ લોકોને ત્યાં એક સીન માટે, તો ગાયો જાતે જ આવી ગઈ લાસ્ટ સીનમાં. ત્યાં એ જે જગ્યા પર શૂટ છે ને એ જંગલના અડોડ જગ્યા છે, ત્યાં આ રીતે ગાયો કે કાંઈ ન હોય, જનાવર વધુ પ્રમાણમાં આવતા હોય છે, અવર જવર, એટલે કોઈ ત્યાં ગાયો લઈને જાય જ નહીં. હા, અને અમે 2 દિવસથી એક સીન માટે ગાયો શોધતા હતા, પણ બધા ના પડે કે ત્યાં અમારી ગાયું ન આવે, ત્યાં અમારી ગાયું ન આવે. હવે અમે એ દિવસે ત્યાં પહોંચી ગયા અને કે ચલો આપણે નક્કી કર્યું ગાયું વગર આપણે શૂટ કરશું, આપણે ગાયું નથી જોયું, અને અમે શૂટ કરવા પહોંચી ગયા. હવે એવું થયું કે લાઇટ બહુ હાર્શ હતી, સન બહુ હાર્શ હતો, એટલે અમે કે આપણે 2 કલાક પછી, અમે 2 કલાક ત્યાં વેઇટ કરવા બેઠા, અને એટલામાં ગાયો આવી કે હું તો અહીંયા રોજ ચરાવવા આવું, કે અમારે હાંજ સુધી. હા કે હું હાંજ લગી અહીંયા જ છું, તમારે જેટલું શૂટ કરવું એટલું કરો. અરે ગાયો 15-20 ગાયો ત્યાં બેકગ્રાઉન્ડમાં ઊભી છે, અમે શૂટ કર્યું. હજી તમે એમ કહો કે શું લાગે પિક્ચરનું, તો આપને એમ થાય કે ભાઈ હવે સત્યના પારખા ન હોય, દેશી ભાષામાં એમ કે સત્ય છે ને એને બહુ તમે પછી ટેસ્ટ ન કરે એને. ઓકે, બધાને સ્ટેપ બાય સ્ટેપ હવે છે ને એક કેમેરા સામે જોઈને કહેવાનું છે લોકોને પ્રેમથી. આપણે એમને કન્વિન્સ નથી કરવાના, પણ તમારે આમંત્રણ આપવાનું છે ફિલ્મ જોવા આવો પ્લીઝ. તમારાથી આપણે શરૂ કરશું. આટલી બધી વાતો થઈ અને ફિલ્મ વિશે બી ઘણી બધી વાતો થઈ, અને અત્યારે વાતો કરતાં કરતાં એવું રિયલાઇઝ થયું કે યાર અમે બહુ પેશનથી ને બહુ દિલથી ફિલ્મ બનાવી છે એમ. અત્યારે ઘણા કિસ્સાઓ યાદ થયા, ત્યારે ખબર પડી કે આવું બધું આપણે ગો થ્રુ થયા છે આ બધી વસ્તુથી. અને ફાઇનલી અમારું આટલું પેશન પ્રોજેક્ટ 10 ઓક્ટોબરે રિલીઝ થવાનો છે. તો હું રિક્વેસ્ટ કરીશ, કારણ કે હું ગુજરાતી
ફિલ્મોનો એક્ટર છું અને તમે ગુજરાતી ઓડિયન્સ છું અને મને એવું છે કે ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ફિલ્મો જોવે. તો હું વિનંતી કરું છું કે અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે 10 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. તો પ્લીઝ તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા જજો. જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ. અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે રિલીઝ થઈ રહી છે તારીખ 10 ઓક્ટોબર 2025ના રોજ. અને બહુ દિલથી બનાવેલી ફિલ્મ છે અને એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તમારા દિલને અડશે જ. અને કારણ કે ગુજરાતી ફિલ્મની વાતો થઈ અને એ રીતે બધું તો ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ જોઈને તમને આપણી ભાષામાં બનતી ફિલ્મોને લઈને તમારો દૃષ્ટિકોણ ચેન્જ થઈ શકે એવું મને લાગે છે. કારણ કે અમે એમાં બધી જ રીતે કંઈક નવું કંઈક અલગ કરવાની ટ્રાય કરી છે અને તમને જોઈને એવું થઈ શકે કે આ ફિલ્મ મારી લેંગ્વેજમાં બની એ વસ્તુનો મને ગર્વ છે. વાહ વાહ. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે 10 ઓક્ટોબર 2025 જરૂરથી જોવા જજો. અને અમે બધાએ બહુ દિલથી આ ફિલ્મ બનાવી છે. તમે જરૂરથી એમાં કંઈક ને કંઈક મેળવશો અને બધાને પોતાના જીવનમાં જે પણ કંઈક પ્રશ્નો હશે એમને એમના જવાબ જરૂરથી મળશે. અમને બધાને પોતાને પણ મળ્યા છે આ ફિલ્મ બનાવતી વખતે. તો પ્લીઝ જરૂરથી જજો અને લાલાને માણજો. જયભાઈ. 10 ઓક્ટોબર 2025ના રોજ અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આવી રહી છે. તો આ એક ફિલ્મ નથી, આ અમારા માટે એક પ્રસંગ છે. તો આ પ્રસંગમાં આપને હું આમંત્રણ આપું છું કે આપ ખાસ પધારે. કેપ્ટન ઓફ ધ શિપ પ્લીઝ. હું એટલું જ કહીશ કે જેમ તમે કીધું એમ કે અને જયભાઈ કીધું એમ કે આ સાચે પ્રસંગ છે અને આ આપણા બધાનો પ્રસંગ છે. આ દ્વારકાધીશ કાનુડો એને કે એના થોટ ફાઇનલી પૃથ્વી ઉપર આવ્યા છે. એક અનુભવ, આ એક ફિલ્મ નથી, એક અનુભવ છે. તો આ અનુભવને માણવા હું એમ કહીશ કે આપણે બધા જ જશું ને આપણે બધા સાથે રહીને આ કૃષ્ણના અનુભવને આપણે ફીલ કરશું કે કૃષ્ણ શું છે, એના વિચારો શું છે. એ જીવનમાં જેમ સ્મિતભાઈ કીધું એની સાચી વાત છે કે અમને બી અમારા ખુદના પ્રશ્નોના જવાબ આ ફિલ્મ થકી મળ્યા છે. અમે બનાવી છતાંય અમને આ ફિલ્મ થકી એ ફિલ્મની ફિલોસોફી જે છે હું અત્યારે કદાચ નહીં કહી શકું બીકોઝ ઓફ ધ સ્પોઇલર, પણ તમે જ્યારે જોશો તો તેમ ખબર પડશે. બસ તું કર્મ કર જે અમે કર્યું છે તેમ તમે બી આ ફિલ્મ જોવા આવશો તો તમને સાચે એક અનુભવ થશે કે કૃષ્ણ શું છે, જે ભગવાનમાં બિલીવ કરે છે કે નથી કરતા. એ બંને માટે આ ફિલ્મ છે. અને ખાસ યંગસ્ટરો જોવા આવે આ ફિલ્મ, કારણ કે મેઇન યંગસ્ટરો માટે છે. નો ડાઉટ પપ્પા મમ્મીને એ લોકો તો જોવાના જ છે જ એની માટે. હું ખાસ આમંત્રણ આપું છું કે 10 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તો તમે જરૂર ને જરૂર આ એક અનુભવનો ભાગ બનો. જય દ્વારકાધીશ. વાહ વાહ. આ ફિલ્મની ખાસ કરીને જો આપણે વાત કરીએ કે મારે પોડકાસ્ટ કરવો હતો અને પહેલાં તો અંકિતભાઈ તમને ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. સ્મિતભાઈ તમારો પણ ધન્યવાદ. જયભાઈ, રીવાબેન અને સુરજભાઈ પ્લીઝ કે તમે આવ્યા આ પ્લેટફોર્મ ઉપર ને એક અમને કહેવાય ને એક મનની મોકળાશ સાથે અમને વાત રજૂ કરવાનો અને તમારા આ આખી થ્રુઆઉટ પ્રોસેસના અમને ઘણા બધા સવાલના જવાબ આજે મળ્યા કે અમારે બધાને જાણવું જ હતું કે શું હતું શું નહીં. હજી ફિલ્મ આવશે ત્યારે લોકોને જાણવું હશે. તો તમે આજ છે ને મન મૂકીને વાત કરી એ પણ આ પ્લેટફોર્મ પર આવીને અને બહુ દિલથી તમે બધાએ વાત કરી. એ માટે મારા વતી, મારી હોલ ટીમ વતી, યોર્સ અને વોઇસ ઓફ યોર્સ સાથે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, અમે તો ભગવાનને એટલી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે આ ફિલ્મ એક આપણે આંકડો ફિક્સ નથી કરવો, એટલા લોકો સુધી પહોંચે. એટલી બધી તમને શુભેચ્છા સાથે શુભકામનાઓ. જય દ્વારકાધીશ. થેન્ક યુ વેરી મચ. પણ મારે ઓન કેમેરા બી એક વાત કહેવી છે કે તમે કીધું કે આટલી ખુલીને વાત કરી પણ એ તમારા લીધે, તમારી એનર્જીના તમે આ રીતે બધું જે સેટઅપ કર્યું, તમે આટલા અમને વેલકમ કર્યા. અરે બાકી બધી જગ્યાએ અમારું આટલું નથી નીકળતું એમ. બસ એ જ છે, એના કારણે આજે આપણે બધા છીએ. તો તમને થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ બધાને થેન્ક યુ. અને મસ્ત આપણે મળ્યા છીએ, મજા કરીએ છીએ અને હવે આપણે એક કર્મ કદાચ કરવાની એ જરૂર છે કે આપણે આ ફિલ્મને વધારેથી વધારે લોકો સુધી પહોંચાડીએ. આભાર. થેન્ક યુ વેરી મચ.